જો કોઈ પણ વ્યક્તિ 20,000 રૂપિયા કમાય છે દર મહિને, કોઈક 50,000 કમાય છે કે કોઈક લાખ રૂપિયા કમાય છે, એને પોતાના પૈસાનું અથવા તો ઇન્કમનું મંથલી મેનેજમેન્ટ કઈ રીતે કરવું? આમાં વોરન બફેટનું એક સૂત્ર છે, તમને ખ્યાલ જ હશે, ઇન્કમ માઇનસ સેવિંગ્સ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ. જ્યારે અત્યારનું આપણું ફોર્મ્યુલા કેવી છે કે ઇન્કમ માઇનસ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ સેવિંગ. જો વધે તો આ પૂરો ખર્ચી નાખ્યો, કઈ નહીં વધે તો ઝીરો જ આવી ઘણી વખત માઇનસમાં હોય. રખડતો વ્યક્તિ પણ, મજદૂર પણ 15,000 દર મહિને કમાય છે આજના સમય પ્રમાણે, પણ એ વેલ્થ ક્રિએટ નથી કરી શકતો. વોટ આર ધ કોમન મિસ્ટેક્સ? મહિનો પૂરો થશે એટલે ઇન્કમ તો આવી જશે, પણ એને કઈ રીતે મેનેજ કરવા એ આપણે ક્યાંય પણ ફોર્મલ એજ્યુકેશન સિસ્ટમમાં નથી. સ્કૂલ હોય, કોલેજ હોય, તો આ એક બિગેસ્ટ ચેલેન્જ છે આજના સમયે. ઇન્વેસ્ટમેન્ટની અંદર 4 ટર્મ્સ જોબ કરનાર વ્યક્તિ માટે બહુ કહેવાય ને કે ચર્ચામાં હોય: એફડી, એસઆઈપી, ક્રિપ્ટો અને ગોલ્ડ. વોટ ઇઝ બેટર? પેલું એક બહુ ફેમસ કોટ છે, ડોન્ટ પુટ ઓલ યોર એગ્સ ઇન ધ સેમ બાસ્કેટ. શું કામ કે ભાઈ ક્યાંક ગયું તો બધા જશે. ઓકે. ક્રિપ્ટો એવી વસ્તુ છે કે હજી અનરેગ્યુલેટેડ છે. ઇન્ડિયામાં કોઈ રેગ્યુલેશન નથી. મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીની વાત કરી તો એના ઉપર સેબી છે. હવે જ્યારે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવાનું આવે ત્યારે બે પર્સપેક્ટિવ છે કે પહેલાં હું ગોલ્ડ ફિઝિકલી લઈ લઉં અને બીજું ડિજિટલી ગોલ્ડની અંદર ઇન્વેસ્ટ કરું. બરાબર. વોટ કુડ બી ધ બેસ્ટ? ક્યાંય રોકડા રૂપિયા નહીં આપવાના, કારણ કે જેટલા લીગલ મીન્સ છે, ડાયરેક્ટ શેરમાં રોકતા હોય, મ્યુચ્યુઅલ ફંડમાં રોકતા હોય, એફડી કરો, આરડી કરો કે ઇન્સ્યોરન્સમાં રોકો, બધે બેન્કિંગ ચેનલ થ્રુ જ જવાનું. પછી તમે ચેકથી આપો, નેટ બેન્કિંગથી કરો, યુપીઆઈથી કરો, પણ એ બધામાં સેફટી તો રાખવાની જ. ચેક પણ આપો તો કંપનીનું નામ લખીને જ આપવાનું. જોબ કરનાર વ્યક્તિએ રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ? ખાલી ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી હવે નથી લાગતું કે એ વાઇઝ ડિસિઝન હોય. 20 વર્ષનું હું કેલ્ક્યુલેશન કરું ત્યારે ઘરની વેલ્યુ કેટલી હશે? ફ્લેટ લીધો 1 કરોડનો, કેટલી વેલ્યુ હશે? તો લગભગ 2.5 કરોડની આજુબાજુની વેલ્યુ બની શકે. બરોબર. એની સામે મારા જે મેં 30 લાખ લમસમ રોક્યા હતા મ્યુચ્યુઅલ ફંડમાં અને 30,000ની એસઆઈપી, તો એ વેલ્યુ કેટલી હશે? વેલ્થ ક્રિએશન માટે ટેક્સ સેવિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ? 20,000 કે 50,000 રૂપિયા કમાતો વ્યક્તિ શું ખરેખર કરોડપતિ બની શકે? બની શકે. કઈ રીતે? મોટા ભાગના લોકો પોતાની આખી જિંદગી પૈસા કમાવા પાછળ ખર્ચી દે છે, છતાં પણ પૈસાદાર બની શકતા નથી. તેનું કારણ એ નથી કે તે પૂરતું કમાતા નથી, પરંતુ તેનું કારણ એ ચોક્કસથી હોઈ શકે કે તેનું સાચું માર્ગદર્શન આપવાવાળા વ્યક્તિ કોઈ નથી. સિનારીઓ કંઈક એવો છે કે 2008 પહેલા લખાયેલી ફાઇનાન્સ પરની બુકની દરેક સ્ટ્રેટેજી આજે પ્રેક્ટિકલ નથી. ઇન્ડિયન યુથને મોડર્ન ફાઇનાન્સ સ્ટ્રેટેજી વડે પૈસાદાર કઈ રીતે બનાવી શકાય, આવું ડાયરેક્ટ સરળ ભાષામાં શીખવવા માટે આજના આ પોડકાસ્ટમાં મારી સાથે છે સીએ બિપિન હિરપરા, કે જે પોતે વેલ્થ કોચ પણ છે અને D2A વેલ્થના ફાઉન્ડર પણ છે, જે પોતે 20 વર્ષથી આ ફિલ્ડની અંદર જ કામ કરે છે. અને આ પોડકાસ્ટમાં અમારા બંનેનો એક જ ઇન્ટેન્શન છે કે પૈસાદાર બનવા માટે ફાઇનાન્સ મેનેજ કરવાની બધી સ્ટ્રેટેજીસ સરળ ભાષામાં તમને આપવી. આ પોડકાસ્ટના બધા જ ચેપ્ટર્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે. તમે જે કોઈ પણ ટોપિક પર સ્પેસિફિકલી સાંભળવા માંગતા હોય ત્યાં ક્લિક કરીને જમ્પ કરી શકો છો. અને જો હજુ સુધી તમે અમને સબસ્ક્રાઇબ નથી કર્યું તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરી દો, બીકોઝ આ તમારા માટે એક સરળ કામ છે અને આ તમારું એક સબસ્ક્રિપ્શન અમને નવા વેલ્યુએબલ ગેસ્ટ લાવવા માટે મોટિવેટ કરશે. વિપિનભાઈ, વેલકમ ટુ ધ આકાશ સુકાની પોડકાસ્ટ શો. થેન્ક યુ. તમને ઇન્વાઇટ કરવાનું બહુ મોટું રીઝન એ છે હા. કે આજની જે જનરેશન છે, જેનઝી જનરેશન છે, એને Yes. બધી જ વસ્તુ ક્વિકમાં જોઈએ છે. Okay. અને કહેવાય ને કે કમનસીબે આપણું એજ્યુકેશન પણ એટલું અત્યારે કહેવાય ને કે પુઅર છે, તો અધર ડિરેક્શનની અંદર છે કે જે મેઇન વસ્તુ વેલ્થ ક્રિએશન બરાબર. એ યુથને ખબર જ નથી. નથી એમને એજ્યુકેશન, નથી એમને કોઈ મેન્ટરિંગ કરેલું, કે નથી એમની પાસે કોઈ એવી પર્ટિક્યુલર બુક્સ કે જે ઇન્ડિયાની અંદર, જેમ કે આપણે પર્ટિક્યુલરલી સુરતમાં બેઠા, ભાઈ સુરતની અંદર બેસીને તમે વેલ્થ ક્રિએટ કઈ રીતે કરી શકો? બરાબર છે. આટલું માઇક્રોની અંદર કોઈ નથી સમજાયું. તમારી એક્સપર્ટીઝ જે આ વિષયની અંદર છે ઓકે. એ આપણે આજે આ લોકોને શેર કરવી છે. એ પછી જોબ કરતા હોય, સેલ્ફ એમ્પ્લોય હોય, ગમે એ, બરાબર. 20,000 થી લઈને લાખ રૂપિયા સુધીની ઇન્કમ કરતા હોય, કઈ રીતે પોતાને વેલ્થ ક્રિએટ કરી શકે, તો આ ઉપર આપણે ચર્ચા કરવી છે. હું ફર્સ્ટ ક્વેશ્ચનથી જો ચાલુ કરું તો આ વેલ્થ ક્રિએશન નથી થતું. યસ. એ માટે બહુ બધા લોકો ભૂલો કરે છે. બરાબર. રાઈટ. બહુ બધા લોકો કમાય તો છે જ. અત્યારે કહેવાય કે નાની ગલી ઉપર
રખડતો વ્યક્તિ પણ મજદૂર પણ 15,000 દર મહિને કમાઈ લે છે બરાબર આજના છે. સમય પ્રમાણે, હા. પણ એ વેલ્થ ક્રિએટ નથી કરી શકતો. તમારા મતથી શું એવી આ લોકો ભૂલ કરે છે કે વેલ્થ ક્રિએટ નથી થતું? વોટ આર ધ કોમન મિસ્ટેક્સ? ઓકે. એમાં સૌથી પહેલા તો તમને કોમ્પ્લિમેન્ટ કે આ સબ્જેક્ટ સિલેક્ટ કર્યો. થેન્ક યુ સર. આના સંદર્ભમાં એક વાત કહેવા માંગીશ કે બહુ પાર્લામેન્ટ લેવલે જેની એમપીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. વેલ્થ મેનેજમેન્ટ. હા. ઓકે. મની મેનેજમેન્ટ. એમાં સાઉથ બેંગ્લોરના એમપીએ ડિસેમ્બર 22માં પાર્લામેન્ટમાં કહ્યું હતું કે ભાઈ યંગ ઇન્ડિયન્સ કે જે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને જોબ માર્કેટમાં કે ધંધામાં આવે છે અને કમાણી તો શરૂ કરી દે છે, નવો મિડલ ક્લાસ એક ઊભો થાય છે. સ્ટાર્ટિંગમાં ઓછી સેલેરી એટલે મિડલ ક્લાસમાં હોય, બરાબર. તો પણ એને મહિનો પૂરો થશે એટલે ઇન્કમ તો આવી જશે. હા. પણ એને કઈ રીતે મેનેજ કરવા એ આપણે ક્યાંય પણ ફોર્મલ એજ્યુકેશન સિસ્ટમમાં નથી. નથી. સ્કૂલ હોય, કોલેજ હોય, તો આ એક બિગેસ્ટ ચેલેન્જ છે આજના સમયમાં. તો એના ઉપર તમે કામ કરી રહ્યા છો. આ ટોપિક લેવાનો જે સિલેક્ટ કર્યો, ધેટ્સ વાય કોમ્પ્લિમેન્ટ્સ ફોર યુ. તો એમણે ત્યાં સુધી મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને રિક્વેસ્ટ કરી કે તમે આવું કંઈક ફોર્મલ એજ્યુકેશનમાં આવો ટોપિક લાવો. ભલે આખો સબ્જેક્ટ ના હોય, પણ સમયાંતરે પણ આના કોઈક અવેરનેસ પ્રોગ્રામ્સ થતા હોય સ્ટુડન્ટ્સ માટે, તો પણ એને ખ્યાલ આવે કે મારે કમાયા પછી શું કરવાનું છે. ડેફિનેટલી. એટલે એને આ બધા ઇન્વેસ્ટમેન્ટના જે વિવિધ વિકલ્પો છે એ શું છે ખબર નથી હોતી. આના જાર્ગન IRR, CAGR, XIRR, કોસ્ટ ઓફ કેપિટલ, કોસ્ટ ઓફ રિટર્ન, EMI, SIP, આ શું છે કંઈ ખબર જ નથી હોતી. એટલે કાં તો એ શું કરે છે કે ખોટી સ્કીમમાં ફસાઈ જાય છે, ગેટ સુન રીચ સ્કીમમાં ફસાઈ જાય છે, કોઈ ક્યાંક શોર્ટ ટર્મ ગોલમાં કે એવી લોભામણી લાલચ આપે કે એટલા રોકશો તો એટલા થશે, અને ઇલીગલ પણ હોય કે કેશમાં થતા હોય ટ્રાન્ઝેક્શન, અને પેલો કહેવા વાળો વ્યક્તિ તો થોડા ટાઈમમાં ક્યાં રફુ ચક્કર થઈ જાય છે. તો આ માટે એને આ પ્રશ્ન ઉઠાવ્યો હતો પાર્લામેન્ટમાં. તો પહેલું બહુ તો મેન્ડેટરી છે. યસ, પહેલું તો એજ્યુકેટ, કે શા માટે મારે કરવું છે, ક્યાં કરવું જોઈએ. એટલે પહેલી મિસ્ટેક તો એજ્યુકેશન જ કારણ નથી. કે આની કોઈ અવેરનેસ નથી મારા માટે શું જરૂરી છે, બરાબર. એટલે શું થાય, કોઈ પણ ના કાં તો બીજાની કોપી પેસ્ટ કરી દેશે. હા. બરોબર, કે પેલા મારો મિત્ર કરે છે તો હું આમાં કરી દઉં, હા. મારો મિત્ર આમાં રોકે છે તો હું એમાં રોકી દઉં, બરાબર છે. એટલે એના કારણે ખોટી ટ્રેપમાં પણ ફસાઈ જાય. હવે આપણે બીમાર પડ્યા હોય, ડોક્ટર દવા આપે, આપણે એવું નથી કહેતા કે લાવ ને ભાઈ તારું પ્રિસ્ક્રિપ્શન દે, હું મેડિકલમાં દવા લઈ આવું, બરાબર. આપણે ડોક્ટર પાસે જવું પડે છે. ડેફિનેટલી. એ જે દવા આપે એ જ દવા લેવાની. પછી મેડિકલમાં જઈને એ નથી કહેવાતું તમે મને મોંઘી દવા આપો, મને બ્રાન્ડેડ મેડિસિન આપો. ડોક્ટરે જે લખી આપી છે આપણને તપાસ્યા પછી, ડાયગ્નોસિસ કર્યા પછી, તો આમાં પણ કંઈક ને કંઈક એવું છે, એ લોકો કંઈક ના કંઈક મિસ થાય છે. બીજું ડિસિપ્લિન. ડિસિપ્લિન એટલે કે ભાઈ તમે એક ખર્ચમાં ડિસિપ્લિન હોવી જોઈએ. આવક તો શરૂ થઈ ગઈ, પણ હવે એનાથી એને કઈ રીતે વાઇઝલી યુઝ કરવા, એ ડિસિપ્લિનનો અભાવ છે. ડેફિનેટલી. કે જીમ રોનનો એક બહુ ફેમસ કોટ છે કે પેઇન ઓફ ડિસિપ્લિન. કારણ કે ડિસિપ્લિન રહેવું એટલે પેઇન તો લેવું જ પડે. એ નથી કર્યું તો ફ્યુચરમાં રિગ્રેટ કરવાનું છે. એ પછી હેલ્થમાં હોય, એજ્યુકેશનમાં હોય, બધે, બરાબર છે. તમે જુઓ, નથી ભણ્યા એ ત્યારે તો મજા કરી હતી, અને પેલો ભણ્યો છે જેને એને ત્યારે મહેનત કરી છે તો ત્યારે ડિસિપ્લિનનું પેઇન લીધું. પણ હવે જે નથી ભણ્યા એ ત્યારે રિગ્રેટનું પ્લેન લેસ, કાશ ત્યારે મહેનત કરી હોત તો સારી પોઝિશન હોત. એક્ઝામ્પલ છે. હા, એવું જ કંઈક ફાઇનાન્શિયલ પ્લાનિંગનું છે કે તમે અત્યારે બચાવશો ડિસિપ્લિન વેમાં, તો ફ્યુચરમાં એ જ પૈસા કામ આવશે, બરાબર. હવે નથી બચાવ્યા, જો અત્યારે બચાવ્યા તો એનું ડિસિપ્લિનનું રિગ્રેટ તમારે પેન લેવું પડ્યું, કારણ કે અત્યારે તમે મોજ શોખમાં નહીં વાપરી શકશો, એટલે કંટ્રોલ કરશો, ઓછા વાપરશો. નહીં વાપરવા એવું તો નહીં, પણ ઓછા વાપરશો અને થોડુંક બચ. હવે એ બચાવ્યા છે તો તમને ફ્યુચરમાં જ્યારે જરૂરિયાત હશે, ઇમરજન્સી હશે, કંઈક આકસ્મિક ખર્ચો આવ્યો અથવા તો કંઈક લેવું હશે, ત્યારે મોટે એ પૈસા કામ લાગશે, ત્યારે રિગ્રેટ નહીં કરવો પડે. તો સૌથી મોટું છે ડિસિપ્લિન. આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ નથી, ઇઝી છે. પણ આ ડિસિપ્લિન મેન્ટેન કેમ નથી થતી? મિડલ ક્લાસની અંદર આપણે જોઈએ તો એ સેવિંગ્સ ઉપર એની પહેલો ફોકસ હોતો જ નથી. સેવિંગ્સ તો કે લાસ્ટ ઓપ્શન હોય. અને જ્યારે આપણે કોઈ પણ ફાઇનાન્સ એડવાઇઝર કે ફાઇનાન્સ કોચને આપણે મળીએ, કે જે અથવા તો કોઈ પણ અમીર વ્યક્તિને આપણે મળીએ, એટલે એ લોકો હંમેશા ફોકસ પહેલા કરે છે સેવિંગ પર. બરાબર. તો આ શા માટે મિડલ ક્લાસની અંદર આવો પ્રોબ્લેમ શા માટે, એઝ પર યોર ઓપિનિયન? એટલે કેવું છે કે જો આજે પૈસા ખર્ચવાના એટલા બધા ઓપ્શન છે ને કે આવે એ પહેલા બજેટ બની જતું હોય કે મેં કાર અમારી પગાર શરૂ થયો એટલે મારે આ લેવું છે ને તે લેવું છે, બરોબર. અમુક વસ્તુ જરૂરી હોય છે ને અમુક ડિસ્ક્રિશનરી હોય છે કે કદાચ ના જ ટાળી શકો,
બરાબર, તમારી જ્યારે વધારે કેપેસિટી હોય ત્યારે લો, અથવા તો મોંઘી વસ્તુ. ધારો કે મોબાઈલ જરૂરી છે કોમ્યુનિકેશન માટે, તમારા પ્રોફેશનલ યુઝ માટે પણ જરૂરી છે, બરાબર, બિઝનેસ માટે. પણ એનો મતલબ તમને 10,000ના ફોનથી ચાલતું હોય તો શું કામ 50,000 કે લાખ કે 1.5 લાખનો ફોન લેવો? ખાલી કેમેરાને ફોટા પાડવા તો એ મારા માટે જરૂરી જ નથી કે હાઈ ડેફિનેશન કેમેરા વાળું. બટ એનામાં તો દેખાદેખી ચાલી દેખાદેખી, અગર મારો friendly સૌથી છે, વધારે તો મારે- દેખાદેખીનો છે. બરાબર, એટલે Definitely. એમાં શું થાય છે કે જે બિનજરૂરી ખર્ચા અથવા તો જે સસ્તામાં ઓછી પ્રાઇસમાં પતી જાય, મેનેજ થઈ જતું હોય, તેમાં પણ વધારે ખર્ચા કરે છે. એટલે આમાં સૌથી મોટું જે છે ને, ડિફરન્સ બિટવીન પ્રાઇસ એન્ડ વેલ્યુની સમજણ નથી. એક છે એની પ્રાઇસ, જે એમઆરપી હોય, કિંમત હોય, ઓકે અને એક એનું મૂલ્ય છે. મારા માટે એ મૂલ્યવાન છે કે નહીં? બરાબર, જરૂરી છે. હવે મારા માટે ફોન જરૂરી છે, તો કિંમત મારે 10,000ની કિંમત ન હોય તો જરૂરી છે. તો મારા માટે 1 લાખનો ફોન હોય તો મારા માટે એની કોઈ એવી કિંમત કે મારું મૂલ્ય મારા માટે મૂલ્યવાન નથી. મારું કામ થઈ જાય છે 10,000. તમે પેટ ભરેલું હોય ને તમને 5 સ્ટાર હોટલની ડીશ ઓફર કરે, 5,000ની ડીશ છે, તમારે અત્યારે જ ખાવાની છે, તમારા માટે એનું કોઈ મૂલ્ય નથી. એની પ્રાઇસ ટેગ 5,000ની છે, પણ મૂલ્ય કોઈ નથી. પણ કકડીને ભૂખ લાગી હોય, 1-2 દિવસથી ભૂખ્યા હોઈએ, એને એક સામાન્ય ડાઇનિંગ હોલની સૂકી રોટલી અને ડુંગળી હોય ને તો પણ ચાલી વાળી 100-200ની થાળી છે, તો એના માટે મૂલ્યવાન છે, કારણ કે એનું પેટ ભરશે. તો આ પ્રાઇસ એન્ડ વેલ્યુ વચ્ચેનો ડિફરન્સ નો ક્યાંક આજે એજ્યુકેશન સિસ્ટમમાં નથી, અને દેખાદેખીમાં એ ટ્રેપમાં ફસાય છે. એટલે પહેલું આ દરેક વખતે જરૂરી ખર્ચા જે ખાવા પીવા માટે લેવું પડે જરૂરી છે, રોજિંદી જે જરૂરિયાતો હોય ડે ટુ ડે, એ સિવાયના ખર્ચાને દરેક જો આના ત્રાજવે તોડે ને, તો ઓટોમેટિક તમારું માઇન્ડ વિચારવા માંડે થોટ કે અમારે ખર્ચો કરવો જોઈએ કે નહીં. ડેફિનેટલી, બરોબર, તો જ કંટ્રોલ આવી શકે. કંટ્રોલ તો જ આવી શકે, બાકી તમારે જેટલા પૈસા હોય એટલા ઓછા પડે આજે ખર્ચ કરવામાં. એટલે આ ડિસિપ્લિન લાવવી પડે. અને અહીંયા તો એવું છે કે આપણે જો હું મિડલ ક્લાસને ઓબ્ઝર્વ કરું ને, તો એમાં આ છે કે એને એ જ નથી ખબર કે મને શું નથી ખબર. બરાબર કે ભાઈ સેવિંગ્સ કરવું પડે તો મને નથી ખબર કે ભાઈ મારે સેવિંગ્સ કરવું પડે, ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે તો એને પાસેનો વાય ક્લિયર નથી કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ એને કરવું પડશે. તો ઇન્વેસ્ટમેન્ટ કરવું તો ક્યાં કરવું એ પણ ઓપ્શન્સ નથી. બરાબર, બહુ બધી એડવર્ટીઝમેન્ટ અને આ બધું લોકો જોતા હોય, અથવા તો કદાચ કેવું અત્યારનું ઇન્ડિયાની અંદર હું જો સિમ્પલ કહેવાય ને કે હ્યુમન બિહેવિયર કહું તો મારા બાજુવાળા એફડીમાં ઇન્વેસ્ટ કરે છે તો હું એફડીમાં કરી બરાબર, આ ઇન્વેસ્ટમેન્ટ નોલેજ છે, બરાબર. બટ આજના પોડકાસ્ટની અંદર હું સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ કે પછી મલ્ટિપલ ઇન્કમ ઓપ્શન્સ, પેસિવ ઇન્કમ, આ બધા ઉપર પણ આપણે 1 by 1 જવું છે. બરાબર. આજના સમયની અંદર 50,000 રૂપિયા સેલેરી એ કહેવાય ને કે ખૂટી જાય છે લોકોને. બરાબર છે. એક સમય એવો હતો કે લોકો ઓછી સેલેરીની અંદર પણ બધું મેનેજ કરી શકતા. તો આવું શા માટે થયું? અને ત્યારે પણ લોકો વેલ્થ ક્રિએટ કરતા હતા, કારણ કે આપણા બાપ દાદાઓને જોઈએ તો એની પાસે એટલી બધી કહેવાય કે રોજિંદી આવકો નહોતી, છતાં પણ એને અત્યારે બહુ મોટું એમ્પાયર ક્રિએટ કરી દીધું, અને એનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ. બટ આપણો પ્રશ્ન અત્યારે એ છે કે આપણે પાસે 50,000 રૂપિયાની ઇન્કમ હોય ને તો અત્યારે કંઈ થતું નથી. શા માટે? એ નીડ વર્સિસ વોન્ટ. નીડ તો બેઝિક જ છે, ખાવા પીવાનું જોઈએ જ, બરાબર છે, શેલ્ટર જોઈએ, કપડાં જોઈએ, બરાબર. પણ વોન્ટનું કોઈ લિમિટ નથી, બરાબર છે. એટલે ત્યાં જે ડિસિપ્લિન વેમાં એ જ્યારે વોન્ટ આવે કે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ આવે, ત્યારે એને હંમેશા એનું મૂલ્યાંકન કરવું જોઈએ કે મારે કરવા કે નહીં. ખાલી દેખાદેખીમાં થાય છે વધારે ખર્ચો જે થતો હોય છે. હવે ધારો કે ફ્રીજ જરૂરી છે, નો ડાઉટ, ચલો અત્યારના સમય પ્રમાણે વસ્તુ બગડે નહીં, પણ બાજુવાળો મોટું ફ્રીજ લાવ્યો એટલે ઓટોમેટિક છે ને એવું લોકોને ફીલ થાય કે મારા ફ્રીજમાં વસ્તુ ઠંડી ઓછી થતી થઈ ગઈ, અથવા તો સંકડાશ પડવા મળી. એટલે શું થાય કે ભાઈ મારે મોટું ફ્રીજ લેવું છે, અથવા તો મોટી ગાડી લેવી છે, મોટું ટીવી લેવું છે, બરાબર. તો આવું ક્યાંક ને કંઈક આપણે આપણી જાતે જ મૂલ્યાંકન કરવું પડે. આ એક ટ્રેપ છે. હા, અને આપણે એમાં ફસાઈ જાય છે. એટલી બધી માર્કેટિંગ ને લોભામણી જાહેરાતો ને સેલ, તો સેલ સૌથી મોટી ટ્રેપ. અરે 15-20% ઓફ મળે છે, બાય વન ગેટ 20% તમે બચાવ્યા નથી, સ્ટીલ યુ આર વેસ્ટિંગ 80% જો જરૂરી ના હોય તો. ધારો કે 1,000 રૂપિયાની વસ્તુ છે ને કે 20% સસ્તી મળે છે, તો શું કે મેં 20% બચાવ્યા, 200 રૂપિયા બચાવ્યા. 200 બચાવ્યા નથી, 200 બચાવવાના ચક્કરમાં ત્યાં 800 તો વેડફા ને, જો જરૂરી ના હોય તો.
હા, બરાબર. તો આવું કંઈક ને કંઈક પહેલા તો આ ડિસિપ્લિન લાવવી જ પડશે, કમાણી ગમે તેટલી હોય. બહુ સાચી વાત એક ડિસિપ્લિન પહેલી બચતની હમ. આદત કાઢવી જ પડશે. 10% 20% જે બચાવે તે હમ. મિનિમમ હું કહું 10% થી સ્ટાર્ટ કરો. નાની ઇન્કમ હોય તો તો પણ 10% તો એ બચાવી શકે. બસ 20,000 જ્યારે કોઈ પણ વ્યક્તિને ખાલી સેલેરી ચાલુ થાય ને એટલે કેવાય તમે હમણાં જે પેલું કીધું કે જોબમાં જાય ને ઇન્ટરવ્યુ દઈને આવે ને એટલે એમ કે ભાઈ ચલો સ્ટાર્ટિંગ સેલેરી ફર્સ્ટ ટાઈમ જોબ છે, હા. સ્ટાર્ટિંગ સેલેરી 10-15 હજાર રૂપિયા છે, તો પેલા વિચાર હોય કે ભાઈ હું ફોન લઈ લઈશ, હા, કે ભાઈ 3 મહિના થશે એટલે મારી ગાડી આવી જશે. બરાબર. કેમ તો કઈ 15,000 રૂપિયામાંથી આપણે હપ્તો તો ભરી જ શકીએ ને. બરાબર લોકો લોનનું પેલા વિચારી લે છે બરાબર છે. કે એક્સપેન્સનું પેલા વિચારે, મતલબ આ માઇન્ડસેટ જ ત્યાં છે બરાબર. કે અને આ વસ્તુ ખાલી મિડલ ક્લાસની અંદર અથવા લોઅર મિડલ ક્લાસમાં છે. જે લોકો અમીર છે એમાં નથી. બરાબર. રીચ ક્લાસની અંદર આ વસ્તુ નથી આવતું. તો એનું અપબ્રિંગિંગ અલગ છે, અહીંયાથી આખું અપબ્રિંગિંગ અલગ છે. એટલે કહેવાય ને કે રાજા કા બેટા રાજા બનતે જા રહા હૈ લેકિન મિડલ ક્લાસ વાલા ઉસી में फंसता जा रहा है. યસ. ઇન્વેસ્ટમેન્ટની આપણે વાત કરીએ એ પહેલા પણ જો કોઈ પણ વ્યક્તિ 20,000 રૂપિયા કમાય છે દર મહિને, કોઈક 50,000 કમાય છે કે કોઈક લાખ રૂપિયા કમાય છે, બરાબર છે. એને પોતાના પૈસાનું અથવા તો ઇન્કમનું મંથલી મેનેજમેન્ટ કઈ રીતે કરવું પડે બરાબર. એ ઇન્ડિયાના કલ્ચર પ્રમાણે એ હા. મને તમે સમજાવો. હા. આમાં વોરન બફેટનું એક સૂત્ર છે, હા. તમને ખ્યાલ જ હશે કે બચત માટેનું શું ફોર્મ્યુલા કે ઇન્કમ માઇનસ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ઇન્કમ માઇનસ સેવિંગ્સ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ. એટલે પ્રાયોરિટી એમણે બચતને આપી બચત દીધી. આપી મારી જે આવક છે, ઓકે, આપણે એક ઉદાહરણ માટે લઈએ, 5% કે 10% કે 20% કંઈ પણ લઈ Let's say શકીએ, પણ for એક ઉદાહરણ માટે હું 20%. 20% લઉં છું. Yep. કે મારી આવક જે કાંઈ છે એના 20% મારે બચાવવાના છે. હમ. પહેલું જ એક ડિસિપ્લિન ધારો કે લીધી, તો બાકીના 80% જ તમારે મેનેજ કરવાનું. એટલે એ પ્રમાણેનું જ તમારું પ્લાનિંગ થશે. ડિસ્ક્રિશનરી જે એક્સપેન્સ કહેવાય છે એમાં ઓટોમેટિક કંટ્રોલ આવશે. જ્યારે અત્યારનું આપણું ફોર્મ્યુલા કેવી છે કે ઇન્કમ માઇનસ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ સેવિંગ. જો વધે જો તો વધે તો હા, પૂરો ખર્ચી નાખ્યો કઈ નહીં વધે તો ઝીરો જ આવી ઘણી ગયો. વખત તો માઇનસમાં હોય, ઉછીના લીધેલા માઇનસમાં હોય. એમાં કેવું થાય છે કે ખર્ચો વધી જાય તો બચતનું તો ક્યાંય પછી આવે જ નહીં, કારણ કે ખર્ચો નહીં. તો એ પાછા ઉછીના લેવા પડે. હમ. એડવાન્સ સેલેરી લેવાના, ઘણા બધા તો અમે ઉપાડ લે. હા એડવાન્સમાં લઈ લે પછી પૈસા, અથવા તો લોન લે, ઉછીના લે. એટલે ઇન્કમ પ્લસ ખર્ચ બરાબર ઇન્કમ વત્તા ઉછીના કે એડવાન્સ કે કઈ હા. પણ લોન, બરાબર. અને એમાં પણ હજી એક ખર્ચ ભળી આવક કરતાંય વધી જાય છે. અને એમાં એક પણ હજી ભળી જાય ક્રેડિટ કાર્ડ. હા, એટલે એ ક્યાંયનું ક્યાંય ઉછીના, કારણ કે બીજા મહિને ભરવું જ પડશે. એટલે અત્યારે તમે લોન લઈ લીધી, ક્રેડિટ કાર્ડ એક પ્રકારની લોન જ. એડવાન્સ લીધું તોય તમારે એટલો ભવિષ્યમાં ઓછા મળવાના છે. Definitely. લોકો એવું છે મને પગાર એડવાન્સમાં આપે છે તો લઈ લીધા, પણ એ તારો જે જ્યારે ખરેખર રાઈટ મળવાનો છે તને, જ્યારે જે ટાઈમે મળવાનો એ ટાઈમે એટલા ઓછા મળશે. તો કંઈકનું કંઈક પહેલા તો આ ફોર્મ્યુલામાં જે એમને અનુકૂળ લાગે, હા, ભલે 10% કે 15% કે 20%, પણ એક પહેલા આદત પાડે કે ભાઈ આટલા મારે સેપરેટ રાખવા છે, અમારે ખાતામાંથી ઉપાડવા જ નથી, અથવા તને ક્યાંક સેપરેટ પાર્ક કરી દેવા છે, બરાબર છે. કે તો એનાથી શું થશે કે તમારા ઓટોમેટિક તમારામાં એક ડિસિપ્લિન બિલ્ટ થતી જશે. એટલે આ સૌથી મહત્વનું છે કે પેલા પૈસા આવે એટલે XYZ અમાઉન્ટ પેલા સેવિંગ કરી દો, સાઈડમાં જ મૂકી દો, યસ, પછી જ ઘરે જે કે પણ છે એમાંથી બધું મેનેજ હા કરવાનું પછીનું છે. કરો. એટલે આ સૌથી પહેલું છે. પછી એનું જે કાંઈ આયોજન કરવું, તમે જાણો એના વિશે કે મારે આનું શું કરવું, પૈસા બચાવ્યા છે એના વિશે, એના માટે પછી બધા વિકલ્પો તમે ચેક કરો કે Okay. મારે શું કરવું, બરોબર છે. પણ પહેલા તો આ એક આનાથી તો સ્ટાર્ટિંગ, સ્ટાર્ટ કારણ કે અહીંયા દરેક વસ્તુ કેવું હોય કે એકદમ મોટું કરવા જાય તો ડિફિકલ્ટ લાગે. એટલે પેલી છે ને ટાઈની હેબિટ કે એટોમિક હેબિટ, એ પ્રમાણે નાની નાની આદત પાડવાનું શરૂ કરો. બચત કરતા થશો ને એટલે ઓટોમેટિક તમને એની પૈસાની વેલ્યુ સમજાતી જશે, બરાબર છે. એટલે આ યંગમાં નથી. જેમ જેમ મોટા થાય ને જવાબદારી વધે ને એમ વધતી જતી હોય છે. જેમ કે યંગમાં તમે જોશો બાઇક ફાસ્ટ ચલાવશે, હા, પણ જેમ જેમ ઉંમર થતી જાય આપણે એમાંથી પસાર થઈ કંટ્રોલ જશે આવી. ઓટોમેટિક, કારણ કે હવે આપણને એમાં જવાબદારીનું ભાન થયું છે. હા, લગ્ન થાય, બાળકો થાય એટલે જવાબદારીનું વધારે ભાન આવે. હવે એ જ જવાબદારીનું રિયલાઇઝેશન જ્યારે કમાવાનું સ્ટાર્ટ કરે ત્યારથી આવી જાય તો કે મારો એક પરિવાર તો થવાનો જ છે. હું લગ્ન કરીશ તો હું પણ કોઈની જવાબદારી લેવાનો છું, રાઈટ, કે ભાઈ હું, બરોબર છે. અને બાળકો પેદા કરશું તો એમની જવાબદારી આવવાની છે. આજકાલ ખર્ચા તો વધતા જાય છે, મોંઘવારી વધતી જાય છે, ભણતરના ખર્ચ, તો એ પહેલેથી જો આ જવાબદારી એને પહેલેથી આવી ગયું, એ એજમાં નથી, પણ એ કંઈક જો આવી જાય, અથવા તો આપણે આશા રાખીએ કે આ માધ્યમ થકી એની આંખ ઉઘડે, યસ, બરાબર છે, તો એ ડેફિનેટલી વન્ડર્સ થઈ શકશે. ડેફિનેટલી. સપોઝ કે આ
હવે વધ્યા 80% રૂપિયા હા. જે મહિને પૈસા આવે છે એમાંથી 20,000 આવે છે, 50,000 આવે છે કે લાખ, બધા માટે આ સેમ? હા, સેમ રાખી શકે. ઓકે. લાખવાળો વધારે કરી શકે. પછી વધારે કરવામાં કોઈ લિમિટ નથી. આ એક Starting આપણે 20% થી કરવું જોઈએ. પ્રેઝન્ટ ડિસ્કશન માટે એક ફોર્મ્યુલા લીધી છે કે ભાઈ 20%. આઈડિયલ ઇન્કમ આપણે અત્યારે જો 60,000 રૂપિયા લઈએ, બરાબર, તો હા. 60,000 ના 20% થયા 12,000. 12,000 રૂપિયા. દર મહિને 12,000, 60,000 રૂપિયા કમાતો વ્યક્તિને દર મહિને 12,000 રૂપિયા એટલીસ્ટ સેવિંગ કરવું જોઈએ. બરાબર છે. હવે જે કંઈ પણ અમાઉન્ટ વધ્યું, that is 48,000 રૂપીસ, હા. એનું શું કરવાનું? એનું જુઓ, બાકીનો જે એનો ખર્ચો હોય કે એટલે તો એક બીજી ફોર્મ્યુલા તમને કહું કે 20-30-50 ની ફોર્મ્યુલા. ઓકે, 20, 30-50. ઓકે. બરોબર છે. 20% બીજા- સેવિંગ. હા, તો 20% સેવિંગ કે એના માટે યુઝ કરવા જોઈએ, અથવા તો લોન ચાલુ હોય તેનો ઈએમઆઈ ભરવાનો કે રીતે. સેવિંગ માંથી ઈએમઆઈ વગેરે બધા હા. સેવિંગ હા, માં. બરોબર. Okay. આ મિનિમમ છે. ઓકે. બરોબર. એટલે આમાં પાછું એ પણ શું હોય, ક્યુ મિનિમમ છે ને ક્યુ મેક્સિમમ છે. Okay. મિનિમમ છે એમાં વધારવાનો સ્કોપ છે હજી. મેક્સિમમ હોય ત્યાં લિમિટ છે, ત્યાંથી ઉપર નથી જવાનું. બરાબર. તો 20% ધારો કે એમને સેવિંગ કર્યું, 30% ડિસ્ક્રિશનરી વોન્ટ, મજા માટે, મોજ શોખ માટે કે ડિસ્ક્રિશનરી ખર્ચા, લાઈફસ્ટાઈલ માટે, મોંઘી વસ્તુ લેવા માટે, બ્રાન્ડેડનો શોખ હોય, તો 30% થી વધારે કોઈ દિવસ એમાં સ્પેન્ડ ના થવું જોઈએ. નથી આ વખતે પૂરું તો નહીં કરવાનું, પછી ના ટાઈમે આને વિચારવાનું. 30% ને હજી આની અંદર કયા કેવું કે ટુ ધી પોઈન્ટ આપણે કહી શકીએ કે કયા ખર્ચા, જેમ કે મને કપડાં લેવાનો શોખ છે, હા. એ બીજા બીજા મને ધારો વોચ કે પહેરવાનો મોંઘાઈ, શોખ છે. વોચ લેવી છે, એસેસરીઝ લેવી છે, ઓકે. તો પછી એક છે જરૂરી માટે લઈ લીધી, પણ મોંઘી એસેસરીઝ લેવી છે, બ્રાન્ડેડ લેવી છે, બરોબર છે, અથવા તો ફરવાનું કે રેસ્ટોરન્ટમાં જવાનું કે સિનેમા Okay, જવાનું, આ બધું 30% ની અંદર આવી ગયું. કંટ્રોલ કરી શકાય. ઓકે. દર અઠવાડિયે જતા હોય એના બદલે 15 દિવસે જાય, બરાબર છે, તો એનાથી કઈ ફરક નથી પડી જવાનો, પણ એનાથી તમારું એટલો 50% એક્સપેન્સ સ્ટ્રેટ ફોરવર્ડ સેવિંગ થઈ જશે. Saving થઈ એની પાછળ જે જાય છે, રેસ્ટોરન્ટ કે સિનેમામાં જાય છે, જે એના ઉપર કંટ્રોલ થઈ શકે. બાકીના 50% જે નેસેસિટી છે, નીડ, બરોબર. નીડમાં કેવું હોય કે ભાઈ ખાવા પીવા માટે જે પૈસા જોઈએ, શેલ્ટર માટે જોઈએ, રેન્ટ પર રહેતા હોય તો ભાડું ભરવું જ પડે, લાઇટ બિલ આવે, ફોનના બિલ આવે, બરોબર છે, દવાખાનાનો મેડિસિનનો ખર્ચો હોય, કપડા માટે હોય, બેઝિક જે બધી નીડ હોય, ઘર ચલાવવા માટેનો ખર્ચો 50%. હા. બરાબર, એટલે 30,000 રૂપિયા મતલબ આ ઘર ચલાવવા માટે. હા. ઓકે, ગેટ ઇટ. બરોબર. તો આ રીતે એક આ ફોર્મ્યુલા છે. આમાં ફેરફાર પણ થઈ શકે, પણ આ એક વધારવું base- ક્યાં એ ઇમ્પોર્ટન્ટ છે. As per requirement. 30% થી વધારે પહેલામાં તો જવું જ ને, વધારે આવક આવી, જરૂર નથી તો એટલું સેવિંગમાં વધારો, બરાબર. કોઈ બીજી પણ ફોર્મ્યુલા કે એટલે એવું કોઈ આમાં કોઈ એવો કોઈ સાયન્ટિફિક ફોર્મ્યુલા નથી. હા, દરેક બધા થિંકરે પોતાની રીતે એક આઈડિયા આપ્યો. યસ, કારણ બરાબર કે છે. બહુ બધી ફાઇનાન્સની આપણે બુક વાંચતા હોઈએ કે ભાઈ મની મેનેજમેન્ટની બુક વાંચતા હોઈએ, Yes. એટલે એમાં મેં એક વસ્તુ નોટિસ કર્યું કે બધી બુક્સની અંદર અથવા તો બધા ઓથર દીઠ આ ફોર્મ્યુલા અલગ અલગ હોય, હા, બધી કન્ટ્રી વાઇઝ પણ અલગ અલગ હોય. બરાબર એટલે છે. મારું તો આ ચોખ્ખું બિલીવ છે કે બધા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ કે જે સેવિંગ કરવાનો છે, અથવા તો જેમ કે હું છું, હા. તો મારા માટે આ ફોર્મ્યુલા કંઈક અલગ હશે, તમારા માટે કંઈક ફોર્મ્યુલા અલગ Yes. હશે. બટ જ્યારે સેવિંગ્સની ને મની મેનેજમેન્ટની વાત કરીએ ને, ત્યારે અત્યારની જનરેશનનું બધા લોકોનું ફોકસ શું હોય, એમાં ખાસ કરીને જે જોબ કરતા હોય ને, આ લોકોનું પણ બિઝનેસ કરતા હોય, એ લોકોનું ફોકસ તો ઓફકોર્સ ત્યાં હોય જ કે ભાઈ શું હું કરોડપતિ બની શકું કે નહીં. બરાબર. રાઈટ. તો 20,000 કે 50,000 રૂપિયા કમાતો વ્યક્તિ શું ખરેખર કરોડપતિ બની શકે? બની શકે. કઈ રીતે? હવે તમે જે પહેલા કહ્યું કે ફોર્મ્યુલા અલગ અલગ હોય, હા. તો એમાં હું એક જરા વાત કરું. ધારો કે કોઈ યંગ છે અને કમાવાનું શરૂ કરી દીધું, તો ઘણી વખત કેવું હોય કે એના પપ્પા પણ કમાતા હોય, એટલે ફેમિલી ઘરમાં તેને જરૂરિયાત હોય જ નહીં. હવે 20,000 નો પગાર લાવે છે, ઘરમાં પૈસો માંગવા વાળા જ નથી, હજી મેરેજ થયા નથી, બરોબર છે, 20-22 વર્ષનો વ્યક્તિ છે, તો પપ્પા માંગતા નથી, એટલે પૂરો ફ્રી હેન્ડ હોય. તો કદાચ ઘરમાં કોઈ વસ્તુ નથી લેવાની લાવવાની એને, તો એ પૂરા મોજ શોખમાં કે ડિસ્ક્રિશનરીમાં વાપરી શકે, તો 50% પણ બચાવી શકે. ડેફિનેટલી. અને કોઈ એવો વ્યક્તિ છે કે ભાઈ ઓલરેડી ફેમિલી સ્ટ્રગલમાં છે, અથવા તો પપ્પા નથી, બરાબર છે, તો એને માટે 20-30-50 ની ફોર્મ્યુલા બરાબર છે. ભાઈ એને કમ્પલસરી એના પૈસામાંથી ઘરે આપવા જ પડશે. કંઈક તો ઘણી વખત તો આપણે શું થાય ને, રાહ જોઈને બેઠા હોય, એવી પરિસ્થિતિ પણ હોય છે કે આ જલ્દી કમાતો થાય, અને ધારો કે એની મમ્મીને કોઈ કાબેલિયત ના હોય ને કચરા પોતા કરતી હોય ને એવી રીતે કંઈ કામ કરતા હોય હાઉસમેડ તરીકે, તો એની ઈચ્છા હોય કે નહીં પહેલા મારા મમ્મીને આમાંથી છોડાવવા, તો એની પ્રાયોરિટી અલગ છે. અલગ બને. જેનું ફેમિલી વેલ સેટ છે, પપ્પા આવક કમાય, ઘર ચાલે છે, એને ઘરમાં કોઈ માંગવાનું જ નથી પૈસા, આજના તબક્કે તો વધારે કરી શકે. એ તો 100% સેવિંગ પણ કરી શકે, હા. બીકોઝ એનો બધો જ ખર્ચો તો ફેમિલીમાંથી જ ફેમિલીમાંથી જ જાય છે. કારણ કે હજી અનમેરિડ છે તો બીજો ખર્ચો હોવાનો હા. નથી. તો જેટલું મહત્તમ કરી શકાય
કારણ કે ઇન્વેસ્ટમેન્ટ સેવિંગ માટે કોઈ લિમિટ નથી, બરાબર છે. કરોડપતિ બનવા માટે પહેલા તો એક કહે ને કે ગોલ હોવો જોઈએ, પછી એક્સેપ્ટન્સ હોવું જોઈએ કે યસ થઈ શકીશ, પછી બીજાનું જોઈને બળતરા કરવાથી નથી થઈ જતું. કારણ કે આપણે એને કરોડપતિ બન્યો એ જોયો હોય, પણ એને શું સ્ટ્રગલ કરી છે, કેટલું કોમ્પ્રોમાઇઝ કર્યું છે એ નથી જોયું. એક્ઝેક્ટલી. એટલે ડિસિપ્લિન પ્રમાણે બચતની ડિસિપ્લિન પહેલા શરૂ કરી દે એટલે ઓટોમેટિક પૈસા ભેગા થતા જશે. એક્ઝેક્ટલી. હું અત્યાર સુધી જેટલા પણ પોડકાસ્ટની અંદર ગેસ્ટને મળ્યો, હા. ઓફકોર્સ એ નો ડાઉટ એમાંથી લગભગ 95 to 96% લોકો બિઝનેસ કરતા હતા. બરાબર પણ છે. એ બધા પાસે હું એક જ વસ્તુ સમજ્યો કે એના કોરની અંદર એ જ વસ્તુ હતું કે ભાઈ પૈસાદાર બનવું ને એક સાયન્સ છે. બરાબર છે. બરાબર. અને આ સાયન્સ માટે સાયન્ટિસ્ટ બનવું જ પડે. બરાબર. કઈ ડાયરેક્ટ કોઈ રાતોરાત નથી બની જતા. બરાબર. અને એમાં એવું પણ નથી કે ખાલી કમાવાથી કે ભાઈ વધારે મહેનત કરવાથી પૈસાવાળા તમે બની શકશો કે કરોડપતિ બની શકશો. ઇટ ઇઝ અ સાયન્સ. બરાબર. અને એ સાયન્સનું નામ જ છે મની મેનેજમેન્ટ, કે જે તમે અત્યારે એક્સપ્લેન કરો છો. યસ. હવે કોઈ વ્યક્તિ એવો છે કે એક કન્ડિશન્સ આપણે લેટ્સ સે કે કોઈ એક વ્યક્તિ એવો છે કે જેને અનમેરિડ છે. બરાબર. 24 વર્ષ 25 વર્ષનો, એ 40-50 હજાર રૂપિયા કમાય છે. ઇન્ડિયાનું કલ્ચર હજી એવું છે કે ભાઈ ઇન્કમ જે છોકરો કમાય છે ને, પપ્પા એને બધું આપી દો. ત્યારે આ વ્યક્તિને ક્વેશ્ચન્સ થઈ શકે કે ભાઈ હું મારી બધી ઇન્કમ, જેમ કે કોઈ વ્યક્તિ કમાય છે એ બધી જ ઇન્કમ એના પપ્પાને આપી દે છે. બરાબર. એના પપ્પા જ બધું મેનેજમેન્ટ કરે છે, કારણ કે ઇન્ડિયાની અંદર આ કલ્ચર છે. તો એના પાસે વેલ્થ ક્રિએટ કરવા માટેનો કોઈ રસ્તો નથી. બરાબર. તો એને શું કરવું જોઈએ કે વેલ્થ કઈ રીતે એનાથી ક્રિએટ થાય? કારણ કે જ્યાં સુધી પોતાના હાથમાં રૂપિયા નથી આવવાના બરાબર. ત્યાં સુધી તો એ કઈ ઇન્વેસ્ટ પણ નથી કરી શકવાનો. બરાબર. ડિસિઝન મેકર જ એના પપ્પા છે. બરાબર. તો આ સિચ્યુએશનની અંદર શું થઈ શકે? હવે જે તમે વાત કરી, આપણું કલ્ચર ફેમિલી કલ્ચર છે. એટલે પપ્પા જ્યાં સુધી કમાતા હોય ત્યાં સુધી એ કંટ્રોલ કરવાનું, મેનેજ કરવાનું ટ્રાય કરશે. બરોબર છે. એટલે હંમેશા કમાવાનું થાય એટલે એની પાસે માંગી લે. જ્યારે વેસ્ટર્ન કલ્ચરમાં કેવું હોય કે કમાતો થાય ને એટલે એના પપ્પા એના ઉપર ડિપેન્ડન્ટ ના હોય. આપણે તો અહીંયા ઘણા બધા એવા હોય કે એના છોકરાને પોતાના રિટાયરમેન્ટ પ્લાન તરીકે જ જોતા હોય કે આની આવક થાય પછી મારું બરોબર, કારણ કે ખુદે બચાવ્યું ના હોય કોઈ, બરોબર છે, કોઈ પૈસા એવા ભેગા કર્યા ના હોય. કદાચ પરિસ્થિતિ કંઈક ડિસિપ્લિનની ખામી હોય અથવા તો પરિસ્થિતિ હોઈ શકે, એવું નથી કે ભાઈ પોસિબિલિટી જ નથી તો ક્યાંથી કરે. તો ઘણા બધા એને રિટાયરમેન્ટ પ્લાનિંગ તરીકે જોતું. જ્યારે વેસ્ટર્ન કલ્ચરમાં કેવું છે કે એની સાથે પછી એનું મેનેજ કરવા માટે પપ્પા કમાતા હોય તો એને ફ્રી હેન્ડ આપી દે કે ભાઈ તારે તારી રીતે. અને ઘણી વખત તો અલગ પણ થઈ જતો હોય કે ભાઈ એટલે એના પોતાના ડ્રીમ્સ હોય એ પ્રમાણે આયોજન કરે. જ્યારે આપણામાં જે ફેમિલી કલ્ચર છે એટલે પહેલાં તો ફેમિલી સાથે બેસીને ડિસિઝન લેવું પડે. હવે દરેક જનરેશનની પોતાની એક માનસિકતા હોય, પોતાના એક થોટ હોય. જૂની પેઢી એની રીતે કામ કરતી હતી, નવી પેઢી પાસે ઘણા બધા વિકલ્પો છે, બરોબર છે, એજ્યુકેશન છે, થોડીક અવેરનેસ છે, ક્યાંક ને ક્યાંક ખબર છે. તો એમણે પરિવાર સાથે બેસીને ડિસિઝન લેવું પડે. પપ્પા હું એટલો કમાવતો થયો છે તો મને કંઈક મારી રીતે પણ મેનેજ કરવા આપો. બરોબર. ભલે તમે 50% ફેમિલી માટે જરૂરી છે આપી દીધા, 20,000 જ કમાય છે, 10,000 પપ્પા હું આપીશ, 10,000 મને મારી રીતે મેનેજ. પણ એ ખરેખર જો પાછા વેડફવા ના જોઈએ. એમાંથી 2-3,000 હજુ કહીએ કે 5,000 ભલે પોતાના જરૂરિયાત માટે વાપરે, પણ 5,000 બચાવે. બરાબર. તો આ ફેમિલીમાં સાથે બેસીને ડિસિઝન લેવું પડે. અથવા તો કોઈ એવા, ધારો કે ઘણી વખત કેવું હોય કે પપ્પા એવા સ્ટ્રીક હોય, ગબ્બરસિંહ જેવા, કે એની સામે કઈ બોલી ના શકે. તો ક્યાંક નું ક્યાંક આ પણ ગેપ પણ હોય કે મારે આમ કરવું છે, મારા પપ્પા નથી કરવા દે. તો કોઈ એવા મધ્યસ્થી હોય જે બેયને સમજતા હોય કે ભાઈ તમારા થ્રુ વાત પહોંચાડે કે મને અમારે ઘણી વખત આવું થતું હોય કે પછી એમ શું કરીએ, ભાઈ તારા પપ્પાની સાથે બેસીએ, કરવું ના કરવું ઇટ્સ અપ ટુ યુ. પણ જો તને એમ લાગતું હોય કે મારા પપ્પા આમ નથી કરવા દેતા, મારે ઈચ્છા છે, મારે આમ કરવું છે, તો સાથે બેસીને ચર્ચા કરો. અમને કહો ભાઈ અમે બેયનો એમને એમના એંગલથી સમજાવીશું, તમને તમારા એંગલથી. અને કદાચ કંઈક જો એક વચ્ચેનું સોલ્યુશન આવી શકે તો ફેમિલીની હાર્મની પણ જળવાઈ રહેશે. બેન નહીતર શું થાય, એકબીજા કમ્પ્લેન જ કરતા રહે. પેલો પપ્પા ઉપર કમ્પ્લેન કરે, પપ્પા એના ઉપર કમ્પ્લેન કરે કે મારા છોકરાને આમ કરવું છે ને તેમ કરવું છે. અને બ્લેમની દુનિયા કે ચાલુ થઈ જાય પછી તો કોઈ સોલ્યુશન છે. એટલે કંઈક નું કંઈક આ હાર્મનીથી અથવા તો કોઈને વચ્ચે લાવીને કંઈક ભાઈ મારું આ છે કે જે પ્રોપરલી કન્વિન્સ કરી શકે. અને તમારી પાસે પણ એટલે વ્યક્તિ પાસે પણ સોલિડ રીઝન હોવું જોઈએ કે હું કંઈક વાઇઝલી મેનેજ કરીશ. પપ્પાને ડર શું હોય કે એ વેડફી નાખશે, એટલે એને એ પણ એશ્યોરન્સ અપાવવું પડે કે વાઇઝલી મેનેજ કરે. આમાં બંને જનરેશન માટે કદાચ મેસેજ છે. સોરી, હું ટુ વે પોડકાસ્ટને લઈ જાઉં છું, બટ આમાં બંને જનરેશન માટે મેસેજ છે. ફર્સ્ટ કે જેમ કે પેરેન્ટ જનરેશન, તો એમને આજના સમયની
માંગને એક્સેપ્ટ કરીને છોકરાને આટલી તો ફ્રીડમ આપવી જ જોઈશે. હા. સપોઝ કે 40,000 રૂપિયા લાવે છે કે ભાઈ તું 40,000 માંથી ઇન્વેસ્ટમેન્ટ કર, હા. બટ એની ઉપર દેખરેખ રાખે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં જાય છે વગેરે વગેરે. અને સેકન્ડ જનરેશન કે જે કિડ જનરેશન છે, તો એમને પણ એ ટ્રસ્ટ આપવો પડશે કે પપ્પા હું જે પૈસા તમારા પાસેથી 20% કે 30% ઇન્વેસ્ટમેન્ટ માટે કે સેવિંગ્સ માટે લઉં છું એ હું રાઈટ જગ્યાએ જ ઇન્વેસ્ટ કરું છું. બરાબર. હા. તો આ એક ગેપ છે કે જે પૂરવો જોઈએ બરાબર. વેલ્થ ક્રિએશન માટે. બરાબર છે. રાઈટ. હા. આગળ જો આપણે જોઈએ, એક તો સેવિંગ્સ તો થઈ ગયું, સપોઝ કે ચલો આ બધી વસ્તુ થઈ ગયું. હવે આ 30% જે વધ્યું એમાં તમે મને કીધું કે કોઈ વ્યક્તિ એમાંથી લોન પે કરી શકે છે અથવા તો ફ્યુચર પ્લાનિંગ કરે છે, તો સેવિંગનું કરવાનું શું એ જ ઇન્વેસ્ટ કરવાના કે ઇન્વેસ્ટના અલગ સેવિંગ્સના અલગ? આના ઉપર મને ક્લેરિફિકેશન આપવું જોઈએ. કારણ કે પહેલા તો ઇન્વેસ્ટમેન્ટનો પહેલો તબક્કો તો સેવિંગ જ છે. સેવિંગ હમ. કરશું તો ઇન્વેસ્ટમેન્ટ કરશું, Of course. પૂરા ખર્ચી દેશું તો ઇન્વેસ્ટમેન્ટની કોઈ સ્કોપ જ નથી. બરોબર. હવે એનું બાયફર્કેશન બધું કરવું પડે કે મેં એટલા પૈસા હું બચાવવાની એક ડિસિપ્લિન શરૂ કરી. ફોર એક્ઝામ્પલ આપણે એક અમાઉન્ટ લઈએ કે 10,000 કોઈ બચાવવાની શરૂઆત કરી, તો 10,000નું હવે શું કરવાનું? તો એમાં પહેલી પ્રાયોરિટી હંમેશા એ આવે કે ભાઈ ધારો કે એના ઉપર જ ફેમિલી ડિપેન્ડ છે, એક કોઈ એવો વ્યક્તિ છે કે ઓનલી સોલ બ્રેડ વિનર છે ફેમિલીમાં, એકલો જ કમાનાર છે અને 2-3-4 વ્યક્તિનું ફેમિલી એના ઉપર ડિપેન્ડ છે, તો ઇમરજન્સી માટેનું ફંડ એક ઊભું કરવું પડે, જેથી કરીને શું થાય કે એ પૈસા ગમે ત્યારે કંઈક તાત્કાલિક જરૂર પડે, તો કોરોના જેવી પરિસ્થિતિ આવી તો આવક બંધ થઈ જાય. બરોબર છે. અથવા તો ક્યારેક નોકરી છૂટી ગઈ, ધંધામાં મંદી આવીને કોઈ પૈસા નથી આવતા, તો કંઈકનું કંઈક એક 6 થી 6 મહિના 3 થી 6 મહિના જે ઘર ખર્ચ ચાલે એવું એક ફંડ ઊભું કરવું જોઈએ, જેથી કરીને આવી પરિસ્થિતિમાં તમે એઝ ટેન્શન ફ્રી વિધાઉટ સ્ટ્રેસ લાઈફ જીવી શકો. પછી ઇન્વેસ્ટમેન્ટના ઘણા બધા વિકલ્પો હોય, તો એ સમજીને પોતાની રીતે વિચારીને કે ભાઈ ક્યાં મારે કરવું છે. પણ એક ખાસ ધ્યાન એ રાખવાનું લીગલ હોય, તમને એમને સમજણમાં આવે એવા હોય, અને રાઈટ પર્સન પાસેથી એડવાઇસ લઈને કરવું જોઈએ, જેથી કરીને એ પૈસા ગ્રો થાય. કારણ કે સેવિંગ ઇઝ નોટ ઇનફ. નહીં તો ચાલો મેં વર્ષના 10,000 બચાવીને 1,20,000 ભેગા તો કરી લીધા, પણ મોંઘવારીના દરથી વધારે જો મારા એનામાં ગ્રોથ નહીં થતો હોય, તો કહેવાય છે ને મોંઘવારી મારા ઇટ વિલ ઈટ માય મની. કારણ કે આજે જે વસ્તુ 1,20,000ની મળે છે, એની મોંઘવારીને કારણે પછી 1 વર્ષ પછી તો મોંઘી થવાની છે. તો પૈસાને એવી રીતે ગ્રો કરવા જોઈએ, એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ કે જેમાં ગ્રોથ પણ મળે, મોંઘવારી કરતાં પણ વધારે. તો એ પછી એમની જે અનુકૂળતા લાગે એમની સાથે ચેક કરે, પહેલાં તો જાણે સમજે, અને કોઈ સારા એડવાઇઝર જે નોલેજેબલ હોય, એક્સપર્ટ હોય ફિલ્ડનું, એજ્યુકેશન જેની પાસે હોય, એક્સપિરિયન્સ હોય, એવા એડવાઇઝરની સલાહ લઈને કરે. ઇંગ્લિશ પણ આવડતું હોવું જોઈએ આજકાલ, કારણ કે ડોક્યુમેન્ટ્સ બધા ઇંગ્લિશમાં આવે. કોઈ એડવાઇઝર જ એવો હોય જે ઇંગ્લિશમાં એ જ ખુદને કંઈ ખબર ના પડતી હોય. તમે સાંભળ્યું હોય છે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ સબ્જેક્ટ ટુ માર્કેટ, પ્લીઝ રીડ ઓલ ડોક્યુમેન્ટ્સ કેરફુલ, એટલું ફાસ્ટમાં કહી દે. બરોબર. ઓફર ડોક્યુમેન્ટ્સ તો બધા ઇંગ્લિશમાં છે. તો આવું કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટમાં આવે, ઇવન પોલિસી હોય, ઇન્સ્યોરન્સ, તો પણ બધું ઇંગ્લિશમાં આવવાનું. તો આવું બધું નોલેજ હોય એવા પાસે સમજીને કરે ને, તો એને પ્રોપર એ સોલ્યુશન આપી શકે. એની પ્રાયોરિટી શું છે? પ્રાયોરિટી સૌથી પહેલા આવે, ભાઈ શું પ્રાયોરિટી છે? એકલો જ અર્નિંગ મેમ્બર હોય તો એને પહેલા તો એની ઇન્કમનું પણ બેકઅપ પ્લાન લેવું જોઈએ. કે સપોઝ કે મારે કોઈ પણ આપણે જોબની જ વાત કરીએ છીએ, તો મારે કોઈ કારણોસર જોબ ક્વિટ થઈ અથવા તો મારે કોઈ બ્રેક પડ્યો, તો એ મેનેજ કરી શકાય. યસ, એ એક નાનું બેકઅપ પ્લાન થયું કે ભાઈ જે આપણે કહ્યું ને ઇમરજન્સી ફંડ, એ એક પ્રકારનું બેકઅપ પ્લાન જ થયું કે 6 મહિના નહીં ઇન્કમ આવી, કોઈ સમાવ બીમાર પડ્યો, નહીં કામ જાય છે, કે નોકરી છૂટી ગઈ, મંદી આવી, કોરોના આવ્યો, એન નંબર ઓફ પોસિબિલિટીઝ આર ધેર. બીજું કે એ વ્યક્તિને જ કંઈ થયું તો એનું બેકઅપ પ્લાન. કારણ કે કમાનાર વ્યક્તિ એક જ હોય, તો ધારો કે એની જ ગેરહાજરી થઈ ગઈ, લાંબા ગામાત્રે આપણે દેશી ભાષામાં કહીએ તો કે બરોબર દુનિયામાંથી જતો રહ્યો, પોસિબિલિટી છે. અથવા તો એને કોઈ એક્સિડન્ટલી ખોડખાપણ આવી ગઈ. હવે જે એના મેઇન ઓર્ગન છે, જે એના કામ કરવા માટે જરૂરી છે, 2 હાથ હોય, 2 પગ હોય, 2 આંખો હોય, એમાંથી કંઈ ગુમાવી બેઠું તો કામ નહીં કરી શકે. બરાબર. તો આ પરમેનન્ટ થઈ ગયું. પેલું તું ટેમ્પરરી કે 4-6 મહિના માટે આવે, એક નોકરી છૂટી ગઈ, બીજી કરી લે. કોરોનામાં હતો તો 6 મહિના ડિસ્ટર્બન્સ રહ્યું, પાછું ધીમે ધીમે સેટ થઈ ગયું. પણ એક એવું રિસ્ક છે કે પરમેનન્ટ રિસ્ક છે કે આ તો વ્યક્તિ જ ના રહ્યો, તો પરિવારને જરૂરિયાત પડવાની જ છે પૈસાની.
જે દર મહિને કમાઈને લાવે છે તો પૈસા તો દર મહિને જોઈશે વ્યક્તિ Because હોય ના family હોય તો એના ઉપર અથવા તો એને dependent છે. ખોડખા પણ આવી ગઈ છે અને કમાઈ નથી શકતો તો પણ જે બેઝિક નેસેસિટી જરૂરિયાત છે એ ફૂલફિલ કરવા માટે પૈસા તો જોઈશે તો Definitely. એનું પણ એક બફર હમ. કે જેથી કરીને નિયમિત આવક આવતી રહે હમ. તો આવું એક બેકઅપ પ્લાન પણ હોવું જોઈએ. ઓકે, આ બેકઅપ પ્લાનની અંદર આપણે એને જો ક્લેરિફિકેશન સાથે કહીએ તો દેટ ઇઝ ઇન્સ્યોરન્સ, અને સેવિંગમાંથી જ બે વસ્તુના આપણે ભાગ પાડીએ તો ઇન્સ્યોરન્સ અને ધ સેકન્ડ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ, યસ રાઈટ. તો આપણે પહેલા ઇન્સ્યોરન્સને કવર કરીએ, યસ રાઈટ. કે કોઈ પણ વ્યક્તિ કમાય છે, યસ સપોઝ કે હું જ કમાઉં છું તો મારી પાસે કેટલા ઇન્સ્યોરન્સ, હું જોબ કરું છું સપોઝ કે, હા તો મારી પાસે કેટલી પોલિસીઝ અથવા તો કયા કયા ઇન્સ્યોરન્સ હોવા જોઈએ કે બરાબર જેની રાઈટ અવેરનેસ અત્યારે યુથ પાસે બહુ ઓછી છે. યસ Yep. હવે જો જોબ કરતા હોય કે બિઝનેસ કરતા હોય હા. વ્યક્તિ કમાય છે પોતાના 8 થી 10 કલાક આપીને. હમ. મોટો એન્ટરપ્રેન્યોર હોય તો પણ એને સમય તો આપવો જ પડે છે બિઝનેસમાં, Definitely. બરોબર છે. નાનો મજૂરી હોય તો પણ એ 8-10 કલાક કામ કરે છે ત્યારે આવે છે. સેલ્ફ એમ્પ્લોયડ હોય, બિઝનેસમેન હોય, જોબ કરતો હોય, વ્યક્તિ પોતાના ટાઈમ આપે છે એનો. હમ. હા, ઇન્કમ એની કાબેલિયત પ્રમાણે મળે પણ ટાઈમ તો પેલા બધાય 10 કલાક આપવો જ પડે, હા. બરોબર. હવે એ કોઈ પણ સંજોગોમાં આવી કઈ દુર્ઘટના થઈ કે એમની ગેરહાજરી થઈ ગઈ અથવા તો એમને ખોડખાં પણ આવી તો હવે એ ટાઈમ એ નહીં આપી શકે, હમ. બરોબર. એટલે જે ટાઈમ આપીને જે ઇન્કમ આવતી હતી એ બંધ થઈ જશે. હમ. તો મિનિમમ એમની જે વાર્ષિક આવક હોય એના 20 ગણું ટર્મ પ્લાન, લાઈફ ઇન્સ્યોરન્સનો ટર્મ પ્લાન કહેવાય, હમ. એ હોવો જોઈએ. જેથી કરીને શું થાય કે ન કરે નારાયણને, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કોઈને કંઈ ના થાય, બધા સાજા સારા રહે, પણ એ તો આપણા હાથમાં છે નહીં. આપણે અવારનવાર જોતા હોય છે એક્સિડેન્ટલી ડેથ થાય, હાર્ટ એટેક ને થાય. આ બે પોસિબિલિટી એવી છે કે નાની ઉંમરમાં થઈ શકે. થઈ છે. બીજું તો ઠીક છે, હાલો એજને કારણે થાય, 60 પછી થાય, 70 પછી થાય, એ વસ્તુ એક અલગ છે. પણ યંગ એજમાં જ્યારે થાય ને એના ઉપર આખો પરિવાર ડિપેન્ડન્ટ હોય તો એટલીસ્ટ 20 ગણો હોય કોઈનો ઇન્સ્યોરન્સ. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે આજે 5 લાખ એની વાર્ષિક આવક છે. હમ. હવે એ આ દુર્ઘટના થઈ એટલે 5 લાખ તો બંધ થઈ જવાના છે. ડેફિનેટલી. અથવા તો મહિનાની 40,000 આવે છે, 5 લાખ હા. ગણીએ તો 40,000 દર મહિને એ બંધ થઈ જવાનું, બરોબર. નોકરી કરતો જ ત્યાં તો એ બીજાને રાખી લેશે, તેને પગાર આપવાનો છે. હા. મારે ત્યાં કોઈ કામ કરવા આવતો હોય તો હું તો એ વ્યક્તિ નથી રહ્યો તો હું બીજાને રાખી લઈશ, તો મારે એને પગાર ચૂકવવો પડશે. તો 1 કરોડ આપણે 20 ગણું ગણીએ તો 1 5 કરોડ લાખના 20 ગણા. વાર્ષિક 5 લાખની આવક તો 1 કરોડનો એનો ઇન્સ્યોરન્સ છે, હમ. ટર્મ પ્લાન છે. અને બીજું બ્યુટી એ છે કે આ પૈસા પૂરેપૂરા વ્હાઇટમાં આવે છે, ટેક્સ ફ્રી આવે છે. હમ. આજે કોઈ વ્યક્તિ 1 કરોડ કમાય, પગારદાર હોય કે ધંધો કરતો હોય ધારો કે, તો એને 35% તો ટેક્સ ભરી દેવાનો, એટલે 1 કરોડ કમાયા પછી 65 લાખ જ ઘરે લઈ જઈ શકશે. હમ. જ્યારે આકાશભાઈ આમાં તો પૂરા 1 કરોડ પૂરા મળશે, આ ટેક્સ ફ્રી છે. ઓકે, જે આપણો ક્વેશ્ચન હતો કે કરોડપતિ બની શકે, હા. જો કે આ ના થવું જોઈએ, બટ કેવું ને કે લોકો આવી રીતે કરોડપતિ બને છે. નહીં, જસ્ટ પાર્ટ ઓફ ધ જોક. હા. યા. હા, એ તો કેવું છે કે એ કરોડમાંથી મારે ફેમિલીને ફીડ કરવાનું છે, જેની મારા ઉપર ડિપેન્ડન્ટ હતું ફેમિલી, એને ફીડ કરવાનું છે. હમ. તો હવે એ બેંકમાં જ પૈસા આવ્યા હોય, બરાબર છે. એટલે હવે બેંક બીજું કંઈ, ધારો કે એને કંઈ ખબર નથી પડતી આનું શું કરવું, મેનેજમેન્ટને ખબર નથી. ઘણી વખત જે એના ધારો કે એના મમ્મી પપ્પા છે અથવા તો મેરિડ છે તો એના વાઈફ છે, એને તો આમના જેટલી અવેરનેસ નથી કે શું મેનેજ કરવું. બેંકમાં તો પૈસા આવ્યા છે કારણ કે એમના બેંક એકાઉન્ટમાં જ આવશે પૈસા, ત્યાં જઈને ખાલી એફડી કરી દે, હમ. બરાબર. અને એફડી કરી દો, આજનું એક 6 થી 7% રેન્જ પકડીને ચાલીએ વ્યાજ આવે છે, તો દર મહિને કેટલું વ્યાજ આવે? ઓલમોસ્ટ 50,000ની આજુબાજુ વ્યાજ આવે દર મહિને. હમ. તો એની ઇન્કમનું રિપ્લેસમેન્ટ થઈ ગયું ટૂંકમાં. ઓકે. એટલે આ જે બેકઅપ પ્લાન એટલે વ્યક્તિનું રિપ્લેસમેન્ટ નહીં થાય. કાર હોય તો કારનો ઇન્સ્યોરન્સ હોય, ડેમેજ થઈ ગયું શું કરશું આપણે? નવી કાર લઈએ. નવી કાર લઈ લે. 10 લાખની કોઈ નવી કાર લીધી, પાર્કિંગ હતું ને સ્લેબ પડ્યો, પાર્કિંગમાં ઉપરથી સ્લેબ પડ્યો, પાપડ થઈ ગઈ, હમ. અથવા તો ભયંકર એવું એક્સિડન્ટ થયું, કાંઈ ના વધ્યું, સ્ક્રેપ જ થઈ ગયું. ઇન્સ્યોરન્સ કંપની 10 લાખ તમને આપશે, હા. 10 લાખની નવી કાર, નવી કાર. તો એ રિપ્લેસમેન્ટ થઈ ગયું. પણ એ વ્યક્તિને જ્યારે તો- હ્યુમન બીંગ નથી, કારણ કે માર્કેટમાં નથી મળતા. 100 કરોડનો ઇન્સ્યોરન્સ હોય તો એવું નથી કે હાલો 100 કરોડ આવ્યા હું નવો વ્યક્તિ લઈ આવું, પણ એમની ઇન્કમનું રિપ્લેસમેન્ટ થઈ શકે. એટલે બેકઅપ પ્લાન એટલા માટે કહેવાય કે ભાઈ ઇન્સ્યોરન્સ હંમેશા ફાઇનાન્શિયલ રિસ્ક માટે હોય, હમ. બરોબર. તો જે કારનો ઇન્સ્યોરન્સ હોય કે સ્ટોકનો ઇન્સ્યોરન્સ હોય તો એ જે લોસ થાય એટલો ભરપાઈ થાય. જ્યારે હ્યુમનનો ઇન્સ્યોરન્સ હોય તો એનાથી શું થશે? પર્ટિક્યુલરલી ટર્મ પ્લાન મોટી રકમનો હોવો જોઈએ. હમ. આજે એક બીજી ચેલેન્જ એ છે, મીથ એ છે કે મારી પાસે ઇન્સ્યોરન્સ છે, હમ. અથવા તો લોકોને ડિફરન્સની જ ખબર નથી કે લાઈફ ઇન્સ્યોરન્સ ટર્મ પ્લાન અલગ વસ્તુ છે,
બીજા જનરલ એમાં પણ ટ્રેડિશનલ પ્લાન આવતા હોય, ઓકે જે સેવિંગ પ્લાન અથવા તો એન્ડોમેન્ટ પ્લાન કહેવાય કે યુલિપ પ્લાન કહેવાય. આ વિધિન લાઈફ ઇન્સ્યોરન્સ પણ ડિફરન્ટ કેટેગરી હોય. ઓકે પછી પાછું ત્રીજું આવે, અલગથી આવે મેડિક્લેમ. તો વાત કરતા હોય ને અમે ડિસ્કશનમાં ઘણી વખત એમ તો કે મારી પાસે ઇન્સ્યોરન્સ છે, મારે જો દવાખાનાનો ખર્ચો આવ્યો હોય ને તો એટલું મળે. અરે ભાઈ, એ ઇન્સ્યોરન્સ અલગ છે, એનો હેતુ અલગ છે, બરાબર છે, અને આનો હેતુ અલગ છે. તો આ ટર્મ પ્લાન પહેલી પ્રાયોરિટી હું તો કહું હોવી જોઈએ, પ્લાન જેથી કરીને ઇન્કમ કન્ટિન્યુ રહેશે. પરિવારને છે ને કોઈના ઉપર ડિપેન્ડ નહીં રહેવું પડે. પોતાની જે અત્યારે લાઈફસ્ટાઈલ છે એ મેન્ટેન થઈ શકશે. કારણ કે આગળ વધવું છે, તમે જે કહ્યું વેલ્થ ક્રિએશન માટે આગળ વધવાનું છે, પણ આગળ વધતા પહેલા પડીએ નહીં, ગરીબ ના થાવ. એ તો પહેલા જો ને હું શું એના લેવલથી, મારો પરિવાર જે લેવલે છે એનાથી ડાઉન ના જાય, એ પ્રોટેક્શન પહેલું છે. એટલે આપણે કહીએ ને સીટ બેલ્ટ જેવું કામ કરે છે, તો હેલ્મેટ જેવું કામ કરે છે. તો આ પહેલું હોવું જોઈએ. આ લઈ લીધો. ઓકે, આની અંદર 1 સેકન્ડ. સપોઝ કે કોઈ વ્યક્તિ 20,000 રૂપિયા જ ઇન્કમ કરે છે અને એની એજ 30 વર્ષની છે, બરાબર, આવા પણ લખી છે, તો શું એને ટર્મ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ? લેવો જોઈએ તો એને કેટલા રૂપિયાનો લેવો જોઈએ? અને એનું મંથલી કહેવાય ને કે જે પ્રીમિયમ હોય, કે જે મંથલી સબસ્ક્રિપ્શન ફીસ હોય, તો એ કેટલી હોવી જોઈએ? હવે જો તમે, કારણ કે જો જે પણ આપણે 20,000ની આવક આવે છે, તો એની લાઈફસ્ટાઈલ એવી હશે, બેઝિક નેસેસિટી બધી ફૂલફિલ થતી હશે. નાનું ઘર હશે, અથવા તો બહુ લિમિટેડ ભાડાવાળું હશે, અથવા તો ઘરનું હશે તો એકાદ રૂમ રસોડું દેવું ઘર હશે, એના બાળકો કે એની પાસે બધી એ રીતની લાઈફસ્ટાઈલ હશે. હવે એટલીસ્ટ એની પાસે એટલો તો હોવો જોઈએ કે એનું 20,000 ચાલુ રહે. તો એવો ઇન્સ્યોરન્સ આજકાલ 25 લાખનો પણ લે, ધારો કે 25 લાખનો ઇન્સ્યોરન્સ પણ બહુ નોમિનલ પ્રીમિયમમાં મળે છે. કેટલું પ્રીમિયમ અંદાજિત? જો એ ઉંમર પ્રમાણે અલગ અલગ હોય, કારણ કે દરેકની એવરી યર ચેન્જ થતું રહે. એટલે જો 30 વર્ષના વ્યક્તિ માટે કહીએ તો પછી 31 વર્ષનો થયો થોડુંક વધી જાય. એટલે પ્રેસાઇઝ કેવું ડિફિકલ્ટ છે, પણ બહુ નોમિનલ એના જે કહીએ ને કે અહીંયાથી અહીંયા 10,000 નું પ્રીમિયમ હોય, કહી શકું. હા, વર્ષનું 10,000, વર્ષનું 10,000, બરોબર છે. અથવા તો એનાથી પણ ઓછું પ્રીમિયમમાં એને 25 લાખનો ઇન્સ્યોરન્સ મળે છે. મંથલી આપણે ડિવાઈડ કરીએ તો એ 800-900 રૂપિયા આજુબાજુ આપણે એને ગણી શકીએ. હા, બરોબર છે. ઇવન એનાથી પણ ઓછું થાય તો એ 25 લાખ એના માટે પણ પૂરતા છે. 25 લાખ આવી ગયા ને આપણે અગેન ફોર્મ્યુલા પ્રમાણે વ્યાજમાં 6% વ્યાજ આવે છે, તો પણ એને કેટલું આવશે? 25 સત્ર એટલે મહિનાનું, વર્ષનું તો 3 લાખની એની આવક થશે. 3 લાખની આવક 25 લાખમાંથી આવશે. 6%ના ખાલી ઇન્ટરેસ્ટ આવશે ને તો પણ, એટલે તો પણ એને દર મહિને 25,000ની ઇન્કમ મળશે. 25, બરોબર છે. કમાણી કરતા વ્યક્તિને જ ટર્મ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ કે હાઉસવાઈફ હોય એને પણ લેવું જોઈએ? નહીં, કમાણી કરતા વ્યક્તિને જ લેવાય. હાઉસવાઈફને જનરલી કંપનીઓ આપતી જ નથી. એનું કારણ છે કે આનું ડાયરેક્ટ કોરિલેશન છે તમારી ઇન્કમ સામે, એટલે પ્રૂફ માંગે છે. તમે હું કદાચ 100 કરોડનો લેવા જઈએ તો નહીં મળે. આપણે તેમ કહીએ મારે તો પ્રીમિયમ ભરવું છે ને, પણ આપણી એટલી હ્યુમન લાઈફ વેલ્યુ કન્સેપ્ટ છે આમાં, HLVK. તો દરેક નહીં. હવે હું તમારી વાત કરું કે તમારી વેલ્યુ વધારે મુકેશ અંબાણીની. ઓફકોર્સ મુકેશ અંબાણીની. કેમ? એના કરતાં તમે વધારે હેલ્ધી છો. હેલ્ધી તમે વધારે છો, તમારા ઓર્ગન વધારે સારા છે. બીકોઝ તમે પણ છતાં કેમ એમની વેલ્યુ વધારે? કે એનામાં અર્નિંગ કેપેસિટી વધારે. તો હ્યુમન લાઈફ વેલ્યુને ફાઇનાન્શિયલ ટર્મમાં આમ તો માપી જ ના શકાય, કુદરતે આપેલું છે, બરોબર છે. એ રીતે દરેક ઓર્ગનની કિંમત જો ગણવા જઈએ તો અબજોમાં થાય, અનબિલિવેબલ. પણ ધારો બીજી રીતે આપણે ઇઝી ટર્મમાં માપીએ છીએ એની કમાવાની ક્ષમતા. કેમ ભાઈ? મુકેશ અંબાણીની વધારે કીધું એનું કમાણું બધા કરતા વધારે છે. તો હંમેશા અર્નિંગ મેમ્બરનો તો પહેલા હોવો જ જોઈએ. અને આમાં વિમેન હોય તો પણ હોવો જોઈએ. સોરી, સપોઝ કે મારા વાઇફ અર્નિંગ કરે છે તો એમનો પણ ટર્મ ઇન્સ્યોરન્સ થઈ શકે? હા, એ લઈ શકે. અર્નિંગ મેમ્બર નો લઈ શકે. બાકી નોન અર્નિંગ પ્રોફાઇલ હોય તો આપતા જ નથી. પ્યોર ટર્મ પ્લાન નથી મળતો. સેવિંગ પ્લાન મળે, જેમાં નોર્મલી કેવું હોય કે ઇન્સ્યોરન્સના 10 ગણા, જે વાર્ષિક પ્રીમિયમ હોય એના 10 ગણા જેટલો જ ઇન્સ્યોરન્સ હોય. એટલે એમાં ખાલી ₹1,00,000 કોઈ પ્રીમિયમ ભરતો હોય તો 10 લાખનો જ ઇન્સ્યોરન્સ હોય. જ્યારે પહેલામાં લાખ અથવા એનાથી પણ ઓછા પ્રીમિયમમાં કરોડ ઉપરનો ઇન્સ્યોરન્સ હોય. એટલે આ ડિફરન્સ છે. અને આમાં પણ બહુ બધા પ્લાન હોય છે. એટલે ક્યારેય કોઈની સ્ટ્રેટ ફોરવર્ડ કમ્પેરિઝન નહીં કરવાની, પેલો એટલું પ્રીમિયમ ભરે છે, એનું એટલું ભરે છે. કારણ કે વ્યક્તિની ઉંમર, કેટલો ઇન્સ્યોરન્સ લીધો છે, કયો પ્લાન છે, બરોબર છે, એને કે વ્યસન છે કે નહીં. વ્યસન હોય, કોઈને ટોબેકોનું વ્યસન હોય તો ડેફિનેટલી એની લાઈફમાં રિસ્ક વધારે છે. તો ઇન્સ્યોરન્સ કંપની બિઝનેસ કરે છે, કોઈના માટે ચેરિટી તો નથી કરતી. તો એને રિસ્ક વધારે લાગે તો વધારે પ્રીમિયમ લે છે. કોઈને આલ્કોહોલનું રિસ્ક હોય, કોઈને બીમારી ઓલરેડી હોય, ઘણી વખત રિપોર્ટમાં આવ્યું બીમારી તો વધારે પ્રીમિયમ માંગે, બરોબર. પછી કેટલી ટર્મ માટે લીધો છે, 20 વર્ષ માટે લીધું હોય તો એટલું જ કંપની માટે 20 વર્ષનો 40 વર્ષનો ઇન્સ્યોરન્સ લીધો હોય તો એ પ્રમાણે છે.
પાકતી મુદતે શું મળે છે? કારણ કે ઇન્સ્યોરન્સમાં બધા હોય, પ્યોર ટર્મ પ્લાન જે કહીએ ને એમાં પાકતી મુદતે કંઈ ના મળતું, પણ એમાં પ્રીમિયમ ખૂબ જ ઓછું હોય, બહુ નોમિનલ, અનબિલિવેબલ. આપણને એમ થાય એટલા મળી જાય, ઓહ એટલું ઓછું પ્રીમિયમ હોય છે, તો એમાં કંઈ નથી મળતું. બીજું હોય કે ભાઈ ભરેલું પ્રીમિયમ પર. ત્રીજું એવું હોય કે અમુક પૈસા જે ગ્રોથ થયા હોય એ પ્રમાણે મળે, માર્કેટ વાળો ઇન્સ્યોરન્સ હોય તો એ પ્રમાણે મળે. તો આ પેલા બધા પાસાની કમ્પેરિઝન કરીને સમજીને એની કમ્પેરિઝન થાય. એપલ ટુ એપલ કમ્પેરિઝન કરવી જોઈએ. ઘણી વખત અમારી પાસે એપલની વાત, એપલ ને ઓરેન્જની કમ્પેરિઝન કરે, પેલાને તો એટલું હતું, બરાબર. તો દરેકની મર્સિડીઝની એક પ્રાઇસ છે, એ 4 વ્હીલર જ છે, એમાં 4 જણા જ 5 જણા જ બેસી શકે છે, અને અલ્ટો એ 4 વ્હીલર જ છે, બરાબર. પણ પછી દરેકની પછી એ બેની કમ્પેરિઝન ના થાય. એવી જ રીતે કોઈ એક 5-10 હજાર વાળો ફોન હોય ને એપલ ફોન હોય, તો આ દરેક પછી પોતાની જરૂરિયાતનું આંકલન કરવું પડે. એપલ વાળો લેતો હોય તો એની જરૂરિયાતને એની કેપેસિટી સમજીને તો એ પ્રમાણે એનો ઇન્સ્યોરન્સ હોય. ઓકે, આ થઈ ગયો ટર્મ ઇન્સ્યોરન્સ. સેકન્ડ ઇઝ મેડિક્લેમ, હેલ્થ ઇન્સ્યોરન્સ, યસ, કે જે બધા માટે પોતાના, મતલબ કે સપોઝ કે ઘરની અંદર કમાવા વાળો હું એક વ્યક્તિ છું, તો મારા માટે જ હોવું જોઈએ કે બધા માટે? ટર્મ પ્લાન તો એક વ્યક્તિ માટે પ્રાયોરિટી છે. મેડિક્લેમ આખા ફેમિલીનો હોવું જોઈએ, કારણ કે બીમાર તો કોઈ પણ પડી શકે, ડેફિનેટલી, બરાબર. તો એનાથી શું થશે? આપણો મુદ્દો શું હતો? બચત કરવાની, પૈસા બનાવવા માટે, વેલ્થ ક્રિએશન. તો બચત કરી, હવે ધારો કે બચાવ્યા પૈસાને સડનલી કોઈ દવાખાનાનો ખર્ચો આવ્યો તો શું થશે? એ વેડફાઈ જશે. એટલે એનું જે આગળનો ગ્રોથ હતો કમ્પાઉન્ડિંગનો, એ અટકી જશે. એટલે એને પ્રોટેક્ટ કરવાનું છે. પહેલું આપણે ઇન્કમ પ્રોટેક્ટ કરી લીધી, ટર્મ પ્લાન દ્વારા ઇન્કમ પ્રોટેક્ટ કરી. હવે મેં જે ભેગા કર્યા છે, કોઈની પાસે 5 લાખ બચાવી લીધા, અથવા તો એમાં રિટર્ન સાથે 5 લાખ બની ગયા, હવે 5 લાખનો દવાખાનાનો ખર્ચો આવ્યો, ઝીરો. શું થાય? બધા વાપરી નાખશે, ઝીરો થઈ ગયો. તો એને બચાવવા માટે મેડિક્લેમ હોવો જોઈએ, એ આખા પરિવારનો હોવો જોઈએ. કારણ કે બીમારી કોઈ પણ આવી શકે, બરાબર છે, કંઈ પણ એક્સિડન્ટ થાય, કોઈ ઓપરેશન આવે, તો આમાં ખર્ચો ગમે તે આવી શકે. તો જેવી જેની જરૂરિયાત, વધારે ઉંમરના હોય, લાઈફસ્ટાઈલ એવી હોય, જેને સ્પેશિયલ રૂમમાં રહેવું છે, તો પછી એને વધારે લેવું પડે. પણ એટલીસ્ટ મિનિમમ 5 લાખનો હોય, તો એ વર્ષ દરમિયાન પરિવારમાં કંઈ પણ આવી દુર્ઘટના કે કંઈ પણ થયું હોય, તો ત્યારે આપણા ખિસ્સામાં પૈસા નહીં કાઢો. એટલે આ કેવું ને, પાણી પહેલા પાળ બાંધવી. એમાં નોર્મલી 15-20 હજારનું પ્રીમિયમ, પછી આમાં પણ બહુ દરેક અગેન એ પરિવારના કેટલા સભ્યો છે ને એની ઉંમર શું છે એના ઉપર ડિપેન્ડ હોય છે, બરાબર. પણ 15-20 હજારના પ્રીમિયમમાં તમે એ પાણી પહેલા પાળ બાંધી શકો, ડેફિનેટલી, જેથી કરીને આપણું સેવિંગ જે બચાવ્યા છે, પૈસા ભેગા કર્યા છે, એ માર ક્યાંય પેલી અડચણ ના આવે. આજની ફૂડ હેબિટ્સ અને લાઈફસ્ટાઈલ પ્રમાણે તો એવરીવન શુડ હેવ ધ ઇન્સ્યોરન્સ, લાઈક કે ભાઈ મેડિકલ ઇન્સ્યોરન્સ તો બધા લોકો પાસે હોવો જ જોઈએ. આ બે, આ સિવાય બસ. પછી ત્રીજું તો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, સેવિંગ કર્યું. કદાચ વ્હીકલ ઇન્સ્યોરન્સ ને આ બધા જે હોય, વ્હીકલ તો લગભગ બધા લેતા હોય છે, કારણ કે કાયદામાં કમ્પલસરી છે ને, કાયદામાં એમાં પણ ફૂલ ઇન્સ્યોરન્સ લેવું છે. થર્ડ પાર્ટી નહીં. થર્ડ પાર્ટી એટલે સામેની પાર્ટીને જ કવર કરશે, કે કોઈ તમારાથી કંઈ થયું ને સામેવાળો દાવો મૂકે તો જ કવર થાય. પણ મારી ગાડીને થયું તો એટલીસ્ટ 4 વ્હીલ નો તો 2 વ્હીલ તો ચાલો નાની કિંમત છે, એટલે બહુ કદાચ લાખ રૂપિયાનું નુકસાન થયું હોય, અને ફાઇનાન્સ હોય તો કમ્પલસરી લેવડાવે છે, લોન ઉપર લીધી હોય તો કમ્પલસરી ઇન્સ્યોરન્સ કંપની એ લેવડાવ્યો છે. એનું કારણ શું છે? એ ઇન્સ્યોરન્સ કંપની પોતાના પૈસા પ્રોટેક્ટ કરવા માંગે છે. જો, કારણ કે આને કઈક કારને થઈ જશે તે હાથ ઊંચા કરી દેશે. મારી પાસે કારનો કંટ્રોલ છે, હાઇપોથિકેશન કર્યું હોય, લીગલ ઓનર કંપની કહેવાય, જે બેંકે ફાઇનાન્સ કર્યું. પણ હવે મારી કારને કંઈક ડેમેજ થઈ ગયું તો હું તો કહું, હું કરી લેશો, બરાબર. ના ભરું તો કાર લઈ જાય, પણ કાર જ નથી રહી તો હું ના ભરું, તો એ શું કરશે? ઇન્સ્યોરન્સ કંપની પોલિસી એની ફેવરમાં હોય, પ્રીમિયમ હું ભરું છું. પણ હવે આપણે જ ખરીદી હોય, ધારો કે મેં પૂરેપૂરા મારા ખિસ્સામાંથી પૈસા ખરીદ, તો મને એની પ્રાઇસ ટેગ ખબર, મારા ખિસ્સામાં 10 લાખ ગયા છે, તો એને પ્રોટેક્ટ કરવા માટે કારનો લેવો જોઈએ. બિઝનેસ હોય તો બિઝનેસમાં બધા ઇન્સ્યોરન્સ આવે છે, સ્ટોકનો હોય, વ્હીકલનો, બિઝનેસમાં જે કઈ મશીનરી યુઝ થતી હોય, એ બધું આખો બિઝનેસ પાર્ટ થઈ ગયો. મતલબ ઇન્સ્યોરન્સની અંદર સેવિંગમાંથી એક પાર્ટ ઇન્સ્યોરન્સની અંદર હોવો જોઈએ. હા, એ પહેલી પ્રાયોરિટી હોય. પહેલી પ્રાયોરિટી ઇન્સ્યોરન્સ, એન્ડ સેકન્ડ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ. યસ. તો જ્યારે જોબ કરતા વ્યક્તિની આપણે વાત કરીએ ત્યારે ઇન્વેસ્ટમેન્ટની અંદર 4 ટર્મ્સ જોબ કરનાર વ્યક્તિ માટે બહુ કહેવાય ને કે ચર્ચામાં હોય: એફડી, એસઆઈપી, ક્રિપ્ટો અને ગોલ્ડ. વોટ ઇઝ બેટર? મને આ 4 ટર્મ્સને વન બાય વન સમજવા છે. આપણે પહેલા એફડી થી ચાલુ કરીએ, ધેટ ઇઝ બેઝિક, કે જે આપણી પેરેન્ટ જનરેશનથી પણ ઇન્વેસ્ટમેન્ટ ચાલતું આવે છે. ઓકે. પેલો એક બહુ ફેમસ કોટ છે, ડોન્ટ પુટ ઓલ યોર એગ્સ ઇન સેમ બાસ્કેટ. શું કામ? કે ભાઈ ક્યાંક ગયું તો બધા જશે. ઓકે. અલગ અલગ. ઘણી વખત આપણે પૈસા અલગ અલગ ખિસ્સામાં રાખતા હોય, મારે એકાદ ખિસ્સામાં કંઈક પડી ગયું બીજેથી નીકળે. તો એ ઇન્વેસ્ટમેન્ટનો બેઝિક પ્રિન્સિપલ છે ડાયવર્સિફિકેશન. ઓકે. એટલે ક્યાંય પણ એક જગ્યાએ ના કરવું. હવે જો જોબ કરતા હોય
તો સ્ટાન્ડર્ડ કંપની હોય અથવા તો ગવર્મેન્ટ જોબ હોય તો ત્યાં તો પીએફ કપાતો હોય, પ્રોવિડન્ટ ફંડ, ઓકે. બરાબર છે. તો એ એક ગેરંટેડ અને સિક્યોર્ડ અને ટેક્સ ફ્રી ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું લોંગ ટર્મ માટે. તો એ તો કન્ટિન્યુ કરવું જ જોઈએ. સેકન્ડ, કે અથવા તો કોઈ એવા છે કે જ્યાં પીએફ નથી કપાતો, તો એ પીએફમાં પણ પીપીએફ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડનું ખાતું ખોલાવી શકે. ઓકે. એફડી જે છે એમાં રિટર્ન ઓછું આવશે, પણ હાથ વગા પૈસા રહેશે, તાત્કાલિક લઈ શકશું. એટલે જે આપણે આગળ વાત કરી હતી શોર્ટ ટર્મ, કે તમારા 3 કે 6 મહિનાના ખર્ચા ગમે ત્યારે આવી શકે, ત્યારે એકદમ આપણે તાત્કાલિક ઉપાડવા હોય તો એટલા પૂરતું એટલીસ્ટ એફડી હોવું જોઈએ. ઓકે. અથવા તો તમારું એવું ટાર્ગેટ હોય કે મારે આ પૈસા છે વર્ષ પછી જરૂર પડવાની છે, 2 વર્ષ પછી જરૂર પડવાની છે, તો એ એફડી બેકઅપ આપી શકે. કારણ કે એમાં ભલે રિટર્ન ઓછું આવે પણ રિસ્ક નથી. રિસ્ક ઓછું. એફડી પણ હોવું જોઈએ. એટલે હું તો એવું જ કહીશ કે બધું હોવું જોઈએ. તો દરેકની પોતાની ખાસિયતો છે. ઓકે. બરોબર છે. એટલે દરેકના પ્રોસ એન્ડ કોન્સ હોય. એટલે કોઈ એક વસ્તુ કેવી કે આ જ બેસ્ટ છે એ જરૂરી નથી. કારણ કે આપણે ડાયવર્સિફિકેશન પણ કરવાનું છે, રિસ્ક પણ લેવાનું છે અને સેફ પણ રહેવાનું છે. ડેફિનેટલી. બરાબર. તો એફડી નું એમની રીતે મહત્વ છે. બીજું એસઆઈપી તમે કહ્યું ને, મ્યુચ્યુઅલ ફંડ. હા, એ મ્યુચ્યુઅલ ફંડ એટલે એસઆઈપી દ્વારા, કારણ કે એ લોંગ ટર્મ માટે છે. એમાં રિટર્ન સારું મળે પણ એમાં રિસ્ક પણ હોય. શોર્ટ ટર્મ માટે રિસ્ક આવી શકે. એટલે હંમેશા જ્યારે આવું હોય, શોર્ટ ટર્મ માટે જે પૈસાની જરૂરિયાત હોય એ કોઈ દિવસ રિસ્કીમાં ના જ હોય. કારણ કે કાલ સવારે માર્કેટ તૂટ્યું અને હવે તો કોઈ પણ ઘટના ગ્લોબલી બને, બરોબર છે, આપણે કઈ બરોબર છે, ટ્રમ્પ કંઈક બોલે, ઇઝરાયલ ને હમાસનું કે ઈરાનનું કંઈક ટસલ થાય, આપણીને પાકિસ્તાનની ટસલ થાય, અથવા તો રશિયા ને યુક્રેનની કઈ ટસલ થાય, કે પછી કોઈ પણ કોરોના વાયરસની જેમ એટલે બીમારી જેમ ધંધામાં તેજી મંદી આવતી જ હોય છે, ખેતીમાં બધા વર્ષ સારા નથી જતા, બરોબર છે. તો પણ ખેતી કરે જ છે, 5 વર્ષમાં 2-3 વર્ષ સારા હોય, એકાદું મોડું પણ હોય ને, બે એવરેજ હોય, આવું બધું ચાલતું હોય છે. ધંધામાં પણ તમે કોઈ પણ ધંધામાં જોઈશો તો કન્ટિન્યુઅસલી તેજી નથી રહેતી, બરોબર. અને એક ધંધામાં મંદી આવે તો એના કારણે પરોક્ષ રીતે બીજામાં આવતી હોય છે. આપણે સુરતના પરિક્ષેત્રમાં વાત કરીએ કે ભાઈ ડાયમંડ અને સમજો ટેક્સટાઇલમાં મંદી આવે તો એને બીજા કન્ઝ્યુમર ઓટોમેટિક ખર્ચો બંધ થઈ જાય. એટલે રિયલ એસ્ટેટમાં થોડીક એની ઇફેક્ટ થાય, કારણ કે પૈસા આવતા જ નહીં તો નવી પ્રોપર્ટી લેવાની. એટલે આ ટૂંકમાં બધે અસર કરે. એટલે એ માર્કેટમાં પણ ઇફેક્ટ આવે. તો એ લાંબા ગાળે શું કામ કે તમને કવર કરવાનો સમય મળે. આજે માર્કેટ ધારો કોરોના માર્કેટ ડાઉન ગયું, 6 મહિનામાં પાછું કવર થઈ ગયું હતું. હવે એ જ વખતે પૈસાની જરૂર પડે એવા ટાર્ગેટ સાથે રાખ્યા હોય અને ડાઉન આવે તો તમારે કદાચ રોકેલા લોસમાં નીકળવું પડે. છેલ્લા તમે જોશો સપ્ટેમ્બર સુધી હાઈ પીકઅપ પર હતું માર્કેટ, સપ્ટેમ્બર 2016, પછી કન્ટિન્યુઅસલી 5 મહિના ડાઉન થયું. એટલે આ જોખમ જે સમજી શકે, જે ઝેલી શકે, 10% ડાઉન જાય તોય મને વાંધો નથી, મારે જોવાનું જ નથી, કારણ કે આ તો મારે લાંબા ગાળા માટે છે. તો એસઆઈપીમાં ઇન્વેસ્ટ એટલે એટલો પોર્શન એસઆઈપીમાં કરવો જોઈએ જે ફ્યુચર, આપણે આગળ કહ્યું કે મોટા ખર્ચા માટે જે જરૂરી છે. કારણ કે એ પૈસા એફડીમાં નહીં બને. એમાં 7% જ રિટર્ન આવશે. 7%ની અંદર આજકાલ તો વ્યાજ દર ઘટતા જ જાય છે. છેલ્લી રિઝર્વ બેંકની 3 પોલિસીમાં કન્ટિન્યુઅસલી ઘટાડો થયો છે. 2 વખત 0.25 ને છેલ્લે 0.5%, એટલે 0.5% એટલું ઘટાડો થયો. તો એની ઇફેક્ટ ડાયરેક્ટ બેંકના એફડી પર આવવાની છે. તો જ્યારે પહેલામાં તમને ડબલ ડિજિટ 12 થી 15% સુધીનું રિટર્ન લોંગ ટર્મમાં અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ છે. આપણા માર્કેટે પણ બીએસઈ સેન્સેક્સે પણ આપ્યું છે. એટલે એ કરાય. ત્રીજું ક્રિપ્ટો એવી વસ્તુ છે કે હજી અનરેગ્યુલેટેડ છે. ઇન્ડિયામાં કોઈ રેગ્યુલેશન નથી. જેમ આપણે બેંકની વાત કરી તો બેંક ઉપર આરબીઆઈ છે. એટલે એના અબનોર્મલી કોઈ ખોટા કમિટમેન્ટ કે કોઈ વધારે નહીં વાત કરી શકે. મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી ની વાત કરી તો એના ઉપર સેબી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ એજન્સી છે. તો એનાથી શું થશે કે ભાઈ કોઈ ગેરવ્યાજબી વાત કે અથવા તો કઈ પ્રોબ્લેમ હશે તો આપણે એની સામે કમ્પ્લેન કરશું, કોર્ટમાં જઈશું. આપનાર વ્યક્તિ છે, ઇન્સ્યોરન્સ કંપની છે તો ઇન્સ્યોરન્સ તમારે મારે ઇન્સ્યોરન્સ કરવાની ઈચ્છા થઈ, દુકાન ખોલી નહીં બેસી શકીએ. પાનનો ગલ્લો ખોલવો હોય તો કોઈને નથી કહેવા જવું, પણ ઇન્સ્યોરન્સનો બિઝનેસ કરવો તેનું લાયસન્સ લેવું પડે. એમાં અમુક સિક્યુરિટી ડિપોઝિટ મૂકવી પડે, એના નોર્મ્સ હોય. તો એના ઉપર આઈઆરડીએ છે. તો આવી બધી સંસ્થા છે. જ્યારે ક્રિપ્ટો ઉપર આવી કોઈ રેગ્યુલેટરી બોડી નથી, બધું ફોરેનથી કંટ્રોલ થાય છે. એટલે એડવાઇઝેબલ તો મારી પર્સનલ કે એ એવોઇડ કરવું જોઈએ. છતાં કોઈને રિસ્ક લેવાની હોય, ક્ષમતાને કંઈક અમુક એવા પણ હોય કે નવું એક્સપ્લોર કરવાની, એક્સપેરિમેન્ટ કરવાની, તો થોડું ઘણું કરી શકે. એમની રિસ્ક લેવાની ક્ષમતા, જેમને કદાચ 1 લાખ કે 5 લાખ રોક્યા છે અને કદાચ જતા રહે, અથવા તો કોઈ, કારણ કે કોઈ હાથ ઊંચા કરી દે કોને પકડવા જાવ? તમે ક્યાંય નહીં. અહીંયા તમે બેંકમાં જઈ શકો, આરબીઆઈ સામે કોર્ટમાં કમ્પ્લેન કરી શકો, ઇન્સ્યોરન્સ કંપની સામે જઈ શકો, બરોબર છે. ત્યાં કોને પાસે જશો?
બરાબર છે. હવે જો ધારો કોઈ મીડિયેટર છે એ જ ક્યાંક નથી ગુમ થઈ ગયો અથવા તો નથી રહ્યો, તો કોની પાસે? તો આ બધું રિસ્ક કન્સિડર કરીને કરવું જોઈએ. બરાબર. ચોથું શું હતું આપણું? ગોલ્ડ. હા, યસ. ગોલ્ડ તો એવરગ્રીન એસેટ ક્લાસ છે. યસ. તમને જો ઇક્વિટીમાં મેં મ્યુચ્યુઅલ ફંડની વાત કરું કે ઇક્વિટી, આખા ઇન્ડિયન ઇક્વિટી માર્કેટની BSE સેન્સેક્સની વાત કરીએ તો છેલ્લા 45 વર્ષમાં 15% કરતાં વધારે રિટર્ન આપ્યું છે. એટલે વેલ્થ ક્રિએશન માટે એ એક વિકલ્પ સારો છે. બીજો છે ગોલ્ડ. ગોલ્ડમાં એટલીસ્ટ ડાયવર્સિફિકેશનની જે આપણે વાત કરી તો 10 થી 20% તો કરવું જોઈએ. અથવા તો આપણો જે સમાજ છે, જે સમાજમાં જે વ્યક્તિ હોય, રીત રિવાજો મુજબ બાળકોના લગ્નમાં અમુક આપવાનું હોય, તો એટલું એટલીસ્ટ એટલું તો ક્યુમ્યુલેટ કરી દેવું જોઈએ ધીમે ધીમે. ભલે એકસાથે બધું નથી લેવાનું, તકલીફ ના પડે. બરોબર છે કે ભાઈ આ લોકોએ એવું ઉદાહરણ લઈએ કે કોઈને એવું હોય કે ભાઈ મારા સમાજમાં પ્રમાણે કે મારા બાળકોના જ્યારે લગ્ન થાય ત્યારે 20 તોલા દાગીના આપવાના હોય, તો જન્મે ત્યારથી 1-1 તોલાનું વર્ષે ભેગું કરતા જાય. બરોબર છે. અથવા તો દર મહિને 1 ગ્રામ, બહુ સરળ ભાષામાં કહું, બરોબર. તો એનાથી એક તો ડાયવર્સિફિકેશન થયું. બરોબર. સેફ છે, બધા કરતા સેફ છે. એમાંય ડાઉન તો થાય છે પણ એ બહુ શોર્ટ ટર્મ ને બહુ ઓછું થતું હોય છે. જેટલું ઇક્વિટી કે મ્યુચ્યુઅલ ફંડ જેટલું ડાઉન એમાં રિસ્ક નથી. રિટર્ન પણ 10% ઉપરનું છેલ્લા 45 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે કે 45% ઉપરનું, 45 વર્ષનો રેકોર્ડ છે કે 10% ઉપરનું એમણે પણ રિટર્ન આપ્યું છે. એટલે આ ડાયવર્સિફિકેશન સેફ પણ થઈ ગયું અને આપણી સામાજિક જરૂરિયાતો જે વ્યવહાર પ્રમાણે હોય તો બધામાં આમ તો મોસ્ટલી કરવું જોઈએ. હા, પછી એવું બહુ લિમિટેડ હોય તો 1 થી શરૂ કરવું જોઈએ. એવું હવે કોઈ 1000 જ બચાવવા છે તો પછી બધામાં નહીં કરી શકાય, એટલે ઓબ્વિયસ છે. પણ હાલો ચાલો 500 ની FD કે RD કરી દીધી. FD તો એક સાથે કરે અને FD કે, પણ એમાં પણ RD રિકરિંગ ડિપોઝિટ અને 500 ની SIP કરી. ટેસ્ટ તો કરો, તમને કમ્પાઉન્ડ રિઝલ્ટ ખબર પડશે. આજે કંઈ ખબર નથી પડતી તો શું થશે ને શું નહીં. 1000 રૂપિયા કોઈને બચાવવા છે તો આપણે એમ કે 500 ની RD કરી દે, બેંકમાંથી એ કન્વર્ઝન થઈ જશે ડિપોઝિટમાં, અને 500 ની SIP કરી દે. 1 વર્ષ સુધી જુઓ ચાલે છે. પછી તમને લાગે કે ભાઈ નહીં, મારામાં બધું મેનેજ તો થાય જ છે, તો વધારો. પછી જેમાં કોન્ફિડન્સ આવે એમાં વધારો. ત્યાં સુધીમાં એના વિશે થોડુંક જાણો. બરોબર છે, સમજો કંઈક. બરાબર. તો એ પછી ગોલ્ડને લગભગ છે ને બધા જ લોકો એવી રીતે સમજે છે કે ભાઈ આ સેફમાં સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. આપણા કહેવાય ને કે જ્યાં સુધી હું મારા ઘરની પણ જો કદાચ વાત કરું તો મેં એવું જ જોયું છે કે મ્યુચ્યુઅલ ફંડ FDમાં પણ ઇન્વેસ્ટ કરતા પહેલા એવું લોકો કહે કે ભાઈ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી દો, કેમ કે ગોલ્ડનો ભાવ ઘટીને સાવ ઝીરો નથી થવાનું. બરાબર. FD તો છે જ કે જે ફિક્સ આપણને આપવાનું છે, બટ ગોલ્ડ વધે છે ને. છેલ્લા થોડા સમયની અંદર આપણે છેલ્લા 1.5 વર્ષની વાત કરીએ તો કહેવાય કે બહુ અતિશય વધ્યા છે. મારી એંગેજમેન્ટ થઈ હતી ત્યારે 60,000 રૂપિયા રેટ હતો 1.5 વર્ષ પહેલા, અને આજે નિયર અબાઉટ લાખ રૂપિયા છે. બરાબર. તો જે ત્યારે કહેવાય કે આપણે ખર્ચ અથવા તો ગોલ્ડ આપણે પ્રસંગો માટે લીધું તો એની મતલબ એની જે વેલ્યુઝ છે એ પણ બહુ જ અત્યારે વધી ગઈ હોય. હવે જ્યારે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવાનું હોય ત્યારે 2 પર્સપેક્ટિવ છે કે પહેલા હું ગોલ્ડ ફિઝિકલી લઈ લઉં અને બીજું ડિજિટલી ગોલ્ડની અંદર ઇન્વેસ્ટ કરું. બરાબર. વોટ કુડ બી ધ બેસ્ટ? જો ફિઝિકલ ગોલ્ડની એની લિમિટેશન્સ હોય. એક તો પ્યોરિટીનો કદાચ સતત ડાઉટ રહે. આપણને તો એક્સપર્ટ નથી, ખબર નથી, આપણે કોઈના ભરોસે જ લઈએ. સેકન્ડ, એને સાચવવાનું. હવે લોંગ ટર્મ માટે જરૂરિયાત છે, બરોબર. બાળકોના લગ્ન માટે તો ઘરેણા ત્યારે જ બનાવવાના છે, તો ત્યાં સુધી લગડી કોઈ સાચવી રાખે તો કે ચોરાઈ જવાનો કે કંઈક લૂંટાઈ જવાનો, જોખમ કન્ટિન્યુ સાથે. આ એક ફિઝિકલની એમની લિમિટેશન છે. હવે ડિજિટલની વાત આવે તો આને કાઉન્ટર કરવા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ રિઝર્વ બેંક થ્રુ SGB બહાર પાડ્યા હતા, સોવરિન ગોલ્ડ બોન્ડ. હવે એ રિસન્ટલી નથી આવતા, કદાચ ગવર્મેન્ટને પણ એમાં બહુ બધું પે કરવાનું થયું, પણ કદાચ ફ્યુચરમાં જો આવે તો એ પહેલી પ્રાયોરિટી બોન્ડ જ આવે, એટલે ડિજિટલ ગોલ્ડ. તમને જેટલાના લેવા હોય 1 ગ્રામ દીઠ એનો ભાવ હોય ત્યારે જે માર્કેટ પ્રાઇસ હોય ને 1 ગ્રામનું ડિજિટલ ગોલ્ડ. બરાબર. એટલે એમાં તો એક તો 24 કેરેટ 999 પ્યોરિટીના ગોલ્ડનો જે ભાવ ચાલતો હોય ને બુલિયન માર્કેટમાં, એ પ્રમાણે તમને પર ગ્રામ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાના હોય, અને 8 વર્ષની મુદત હોય એની. 8 વર્ષે ગવર્મેન્ટ 8 વર્ષ પછી એટલે રિડેમ્પશન થાય ત્યારે જે ભાવ ત્યારે ગોલ્ડનો ચાલતો હોય છે એ પ્રમાણે આપશે. ખરીદો જ્યારે ફર્સ્ટ ટાઈમ લ્યો, બહાર પાડે અને લ્યો ત્યારે એટલો ભાવ, એ વખતનો ભાવ, અને હવે ડબલ થયા, 2.5 ગણા થયા, 3 ગણા થયા, એ માર્કેટ ડિસાઈડ કરશે, પણ ત્યારે એટલું મળશે. બરોબર. ઉપરાંત 2.5% ગવર્મેન્ટ વ્યાજ આપે છે, એટલે તમને 8 વર્ષ દરમિયાન 20% તો પૈસા રોકડા પાછા આવી જશે. દર મહિને દર વર્ષે 2.5% વ્યાજ આવે, એટલે 20% તમારે આવી જાય. ગોલ્ડનો ભાવ તો જે વધે તે એ તો કોઈ ફિક્સ જે ઇન્વેસ્ટ કરીએ છીએ એ તો રિટર્ન મને મળવાનું છે, એ મારું સેફ અને સિક્યોર છે. યસ. અને ત્રીજો ફાયદો એમાં એ હતો કે ટેક્સ ફ્રી હતું.
એટલે તમારા 3 ગણા થયા, 4 ગણા ડબલ થયા, ગમે તે તો ટેક્સ ફ્રી. એટલે એમાં બહુ બધા ઇન્વેસ્ટમેન્ટ કર્યા અને અમે પણ ઘણા બધાને કરાવ્યું હતું. હવે છેલ્લા લગભગ 1.5-2 વર્ષથી નવા બહાર પાડ્યા નથી. જો બહાર પાડે ને તો પહેલી તક તો એ ઝડપી લેવી જોઈએ. સેકન્ડ, હવે જે ધારો કે એક સાથે મોટું નથી લઈ શકાતું અથવા તો ફિઝિકલની જે લિમિટેશન છે એને કાઉન્ટર કરવા માટે આમાં પણ ગોલ્ડની પણ એસઆઈપી થતી હોય છે મ્યુચ્યુઅલ ફંડ. એમાં જેટલું ગોલ્ડનું રિટર્ન આવે ને એ પ્રમાણે આવશે. આજે તમે લ્યો તો તમારા એના ભાવ પ્રમાણે તમને યુનિટ આપી દીધા, બરોબર. એમાં તમે 2-5 હજારની એસઆઈપી પણ કરી શકો. ફ્રેક્શન ઓફ પેલામાં કહીએ ને કે આપણે ગ્રામના ફ્રેક્શનમાં આપણને મળ્યું, કંઈક નું કંઈક મળ્યું, બરોબર છે. ગોલ્ડની સાથે એની શેર માર્કેટની સાથે નથી લેવા દેવા. એ કંપનીઓ શું કરતી હોય, ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે, જે બિઝનેસમાં આવે, મ્યુચ્યુઅલ ફંડમાં એક ભાગ છે, બરોબર. તો એ બેસ્ટ અત્યારના સમયમાં એ બેસ્ટ જ્યાં સુધી પેલું તમે જે કહો છો જે બોન્ડ નથી ત્યાં સુધી આ સારો ઓપ્શન છે. હા, બોન્ડ આવે તો એ લઈ શકાય, નહીં તો હવે કદાચ બંનેમાં ફરક શું? પેલો જે ગવર્મેન્ટ 18% જે આપે છે પ્લસ એ જ ને? એ મેજર ડિફરન્સ એ છે. યસ. અને બીજું ટેક્સ નો ડિફરન્સ છે. પેલામાં ગવર્મેન્ટનું છે એટલે એક્ઝેમ્પશન આપે છે. આમાં આપણે પછી જ્યારે નીકળીએ ત્યારે જેટલો ડિફરન્સ હોય ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટ વત્તા જે પ્રાઇસ હોય, પણ આમ ટ્રાન્સપરન્સી છે. ગોલ્ડની પ્રાઇસ જેટલું જ એમાં વધશે એટલે તમને પ્રાઇસ ટ્રાન્સપરન્સી મળે. 10% વધ્યું તો તમે આજે રોક્યા છે અને 10% ત્યારે એમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ વધ્યું છે. એટલે એક બેસ્ટ અને ઇઝી ઇમિડિયેટલી સ્ટાર્ટ કરી શકાય એવો એપ છે. બેંક એકાઉન્ટમાંથી જતા રહેશે દર મહિને. ધારો કે કોઈએ 5,000ની એસઆઈપી કરી છે તો દર મહિને 5,000 જતા રહ્યા, બરોબર. એમ કરતા કરતા પણ એનું બિલ્ડ થતું જશે અને લોંગ ટર્મમાં તો કમ્પાઉન્ડિંગની ઇફેક્ટ આવે એટલે અનબિલિવેબલ રિઝલ્ટ આવતા જ હોય છે. ડેફિનેટલી. હવે જ્યારે આપણે જોબ કરનાર વ્યક્તિની ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ને, ત્યારે મેજોરિટી કેસીસની અંદર એ લોકો લોંગ ટર્મ ઇક્વિટીની અંદર મતલબ ડાયલ્યુટેડના પૈસા કરતા હોય, એટલે કે શેર બજારની અંદર રોકવા. બરાબર. તો મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાય કે શેર બજારની અંદર? આ પણ એક ક્વેશ્ચન છે. ઓકે, જો શેર બજાર એટલે કંપનીમાં તમે ભાગીદાર છો, શેર વેચવું, જેટલાના શેર લઈએ એટલા પૂરતા કંપનીમાં ભાગીદાર છે. પણ હવે શેર બજારમાં કેવું છે, કોઈની ટિપ્સના આધારે પહેલા એ કીધું અને રોકવા. તમારે કોઈ ધંધો કરવો હોય કે ક્યાંય કોઈના ધંધામાં ભાગીદાર બનવું છે, કેટલું રિસર્ચ કરશો, બરાબર. તો શેરમાં આપણે કંપનીના ભાગીદાર બનીએ છીએ તો એના ડેટા આપણી પાસે, એનું નોલેજ હોવું જોઈએ કે આનો અત્યારે તો હાલો ડબલ થઈ ગયા. આજે કોઈ કંપનીના શેર ડબલ થઈ ગયા છે અમુક સમય, પણ હું આજે રોકું છું તો હવે ભવિષ્યમાં જે બને બેઠવાનું હોય, ખાલી ડબલ થઈ ગયા તો હવે ભવિષ્યમાં થશે કે નહીં? તો એના માટે કરંટ તો એક ડેટાબેઝ છે કે ભાઈ એનો ગ્રોથ કેવો રહ્યો જ્યારથી સ્ટાર્ટ થઈ ત્યારથી, એનો સેલ્સનો ગ્રોથ કેવો છે, એનો એબિટાનો ગ્રોથ કેવો છે, પ્રોફિટનો ગ્રોથ કેવો છે, વેલ્યુએશનનો, એની પાસે જે મિલકત છે એનો ગ્રોથ કેવો છે, એની પ્રોડક્ટમાં કેવું ડાયવર્સિફિકેશન છે, સેલ્સનો ગ્રોથ કેવો છે. આ બહુ બધા એન નંબર ઓફ પરિબળ હોય. પછી એનું વેલ્યુએશન, અત્યારે જે પ્રાઇસમાં મળે છે વ્યાજબી છે કે નહીં, બરોબર, એ વેલ્યુએશનની ગેમ છે આખી. પછી આ થયા કરંટ અત્યાર સુધીના પેરામીટર. હવે એ તો થઈ ગયું, એ પાસ્ટ. પણ ફ્યુચરમાં એ કંપની કેવો ગ્રો કરશે, મેનેજમેન્ટનું વિઝન શું છે, મેનેજમેન્ટ કેવા વ્યક્તિના હાથમાં છે, બરોબર, એની પાસે ડાયવર્સિફિકેશન, નવી સ્ટ્રેટેજી શું છે, શું કરવા જઈ રહ્યા છે, એ જે પ્રોડક્ટ કે સર્વિસમાં છે એ ગ્લોબલી હવે જ કેટલા વર્ષો ચાલશે. અત્યાર સુધી તો ચાલ્યું પણ હવે આઉટ ઓફ ડેટ થઈ ગયું, હવે નહીં ચાલે તો આ બધી અમુક લિમિટેશન છે. એટલે આમાં જો જે રિસર્ચ કરી શકે, જેની પાસે ટાઈમ હોય, નોલેજ હોય, તો એ ડાયરેક્ટ શેરમાં કરી શકે. પણ અને બીજી એમાં લિમિટેશન ડાયવર્સિફિકેશન નથી. પણ તમે લઈ લઈને કેટલી કંપનીના 10 કંપનીના શેર લેવા માટે તમારે કેટલું રિસર્ચ કરવું પડે, અને તો પણ તમારો પોર્ટફોલિયો 10 કંપની પર તો લિમિટેડ રહે. તો એના તરીકે એક તો બીજું છે પીએમએસ સર્વિસ કેવું આવતું હોય છે કે એને તમે આપી દો, એટલે એક્સપર્ટને આપી દો, અને એની એમાં ફી ચૂકવવી પડે. હવે એ પણ નથી કરવું તો મ્યુચ્યુઅલ ફંડ છે. આ બધાનું સોલ્યુશન તરીકે મ્યુચ્યુઅલ ફંડ છે. મ્યુચ્યુઅલ ફંડ સરવાળે તો ઇન્વેસ્ટમેન્ટ શેરમાં જ કરે છે, પણ એની પાસે શું છે, બહુ મોટો હોય પોર્ટફોલિયો. એક સ્કીમમાં જે આપણે તમે પીએમએસ અથવા પીએમસી જે કીધું, પીએમએસ રાઈટ, પીએમએસ તો કાઇન્ડ ઓફ મ્યુચ્યુઅલ ફંડ એ જ કામ કરે છે. પીએમએસ થોડુંક પર્સનલાઇઝ સર્વિસ આપે, તમારા જ વતી ઇન્વેસ્ટમેન્ટ મેનેજ કરે, તમારા ડાયરેક્ટ શેરમાં જ રોકશે, તમારા જ ખાતામાંથી જશે પૈસા. ડિઝાઇન એ કરશે, ક્યાં રોકવા એ કરશે, પણ એમાં 50 લાખ મિનિમમ જોઈએ. એટલે એચએનઆઈ ટિકિટ સાઇઝ વાળા માટે, અને એનો અમુક ચાર્જ હોય, એ ચાર્જ લઈ, બાકીનું બધું રિટર્ન આપણને પાસ ઓન થાય. એના વ્યક્તિના પાસે જ આવે, એમના વ્યક્તિના ડીમેટ એકાઉન્ટમાં ટ્રેડિંગ થાય, અથવા તો કોઈની પાસે ડાયરેક્ટ અમુક એડવાઇઝરી લઈને પોતાની રીતે કરી શકે, પણ એમાં ટાઈમ ને બધું આપવું પડે. મ્યુચ્યુઅલ ફંડમાં કેવું છે કે તમને એક તો ડાયવર્સિફિકેશન મળે. આજે
આજે એક કંપની હું 1000 રૂપિયાની કોઈ એસઆઈપી કરતા હશે ને તો એનું 50 કંપનીમાં સેપરેટ ડિવિઝન થશે. કારણ કે એ પોર્ટફોલિયો જે સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ કદાચ 50 કંપનીના શેરમાં રોકતો હોય, પ્લસ આપણે કાંઈ નથી જોવાનું, એને સોંપી દીધું, બરોબર છે. તો આ એમની એક્સપર્ટાઇઝ એમાં MBA ફાઇનાન્સ, CFA, CA જેવા ફંડ મેનેજર હોય, એમની પાસે બધા ડેટા હોય, કંપની જ્યારથી આપણે કહીએ ને કે આખી કુંડળી હોય કંપની, અને નોટ ઓનલી ધેટ એના પાસે ટેકનોલોજી છે, AI છે, ડેટા મેનેજમેન્ટ, આજે ડેટા એનાલિસિસ AI નો યુઝ કરતા હોય, કે એટલા બધા પેરામીટર્સ ઉપર એ ફનલિંગ થાય, બરોબર છે. હમણાં એક ફંડ આવ્યો છે HDFC નો ઇનોવેશન ફંડ, તો એને કેવું ઇનોવેશનમાં કામ કરતી હોય એવી 2700 લગભગ 2600 કંપનીનું સ્ક્રીનિંગ કર્યું. ઓકે, હવે આપણે 2600 કંપની આપણને ખબર જ ના હોય કે ઇનોવેશનમાં કામ કરે છે, પછી એના ડેટા ન હોય, એનું સ્ક્રીનિંગ કર્યું, એને સ્ટાર રેટિંગ આપ્યું, 1 to 5 સ્ટાર રેટિંગ. હવે એમાં 4 ને 5 સ્ટાર રેટેડ 100 કંપની સિલેક્ટ કરી. ઓકે, હવે એમાં એ ઇન્વેસ્ટમેન્ટ કરશે, બરાબર છે. અને પછી બધા સેક્ટરની, એમાં ડિફેન્સ પણ આવી ગયું, કન્ઝ્યુમર પણ આવી ગયું, કેમિકલ પણ આવી ગયું. તો આવી રીતે એ લોકો કરતા હોય છે. આ એને હોય ને એટલે વધારે એનું ડિટેલમાં પબ્લિકમાં આવ્યું છે, એટલા માટે એનું એક્ઝામ્પલ જસ્ટ આપું છું. તો આવી રીતે બધામાં કરતા હોય, 50 કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, 60 કંપનીમાં કરે, ત્યાં સુધી આકાશભાઈ એ લોકોને તો સીધા 1000 કે 5000 કરોડ રોકવાના હોય. ધારો કોઈ કંપનીમાં કોલ લીધો કે તો પહેલા ઓન પેપર રિસર્ચ કરી લીધું ડેટા ઉપર, બરોબર, બધા ફનલિંગ કરી લીધા, આ પેરામીટરમાં બેઠે છે, એટલો ગ્રોથ છે, પ્રોફિટમાં એટલો ગ્રોથ છે, ફલાણું એટલું, બરોબર. હવે ફ્યુચરમાં કેવું ચાલશે, પ્લસ ફિઝિકલી શું છે, બટ કંપનીના મેનેજમેન્ટ સાથે મીટિંગ કરે કે એનું વિઝન શું છે, એ ક્યાં કંપનીને લઈ જવા માંગે છે. CEO MD સાથે મીટિંગ કરે, કંપનીના પ્લાન્ટ ઉપર વિઝિટ કરે છે ફિઝિકલી, કે ખાલી પેપર પર, તો ફિઝિકલી એની પાસે કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ફેસિલિટી શું છે, આ પ્રોડક્ટનું ટેકનોલોજી શું છે, પ્લાન્ટ ઉપર જાય છે અને પછી ઇન્વેસ્ટમેન્ટ કરે. જે આપણે કશું કરવાનું નથી, બધું એ જ કરી દે છે. એટલે બેસ્ટ અને સરળ ઓપ્શન, નાનામાં નાની ટિકિટ સાઇઝમાં કરવાનું, ઇઝીલી પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, ઇઝીલી લઈ શકો એના માટે. અને એ પણ નોર્મલી ઇક્વિટી કરતા ની પેરેલલ અથવા તો વધારે રિટર્ન આપવાનું એ પણ જનરેટ આપતું જ હોય છે અત્યાર સુધી. ઓકે, આપણે એને વન લાઇનર આપવું હોય કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડમાં સપોઝ કે 60,000 રૂપિયા ઇન્કમ જેની છે, બરાબર, અને 9 to 7 જોબ કરે છે, તો એને પોતાના પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા જોઈએ કે સ્ટોક માર્કેટમાં? આપણે વન લાઇનરમાં જવાબ દેવો હોય તો અગેન જો એની પાસે એક્સપર્ટાઇઝ હોય તો કદાચ ડાયરેક્ટ સ્ટોકમાં જઈ શકે, નહીતર મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ છે. સેફ ઓપ્શન જોતો હોય તો મ્યુચ્યુઅલ ફંડ છે, ડાયવર્સિફિકેશન પર્સપેક્ટિવથી. હવે જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ અને ઇન્વેસ્ટમેન્ટના પ્લાનિંગની વાત કરતા હોય, ત્યારે તમે હમણાં સૌથી પહેલા ડિસ્કસ કર્યું એ પ્રમાણે કે એટલી બધી સ્કીમ છે, એટલું બધું કહેવાય ને કે એડવર્ટીઝમેન્ટ થાય છે, ખોટી રીતે પણ એડવર્ટીઝમેન્ટ થાય છે, અહીંયા MLM પણ છે, બરાબર. તો સૌથી પહેલા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અત્યારની જનરેશનને સૌથી મોટો ડર હોય તો એ છે ફ્રોડ થવાનો ડર. બરાબર. તો એ ફ્રોડ થી કઈ રીતે બચી શકે? બીકોઝ બહુ બધા લોકો પોતપોતાની રીતે માર્કેટિંગ કરે છે. આ દિન આપણે રીલ્સમાં પણ જોયો છે કે એટલા ટકા રિટર્ન્સ આપશે, આ ટિપ્સ લઈ લો, ટેલિગ્રામ પર આવી જાઓ, બહુ બધું છે માર્કેટમાં. કહેવાય કે ન્યુસન્સ તો ભરી છે. તો આની અંદર રાઈટ વસ્તુ કઈ રીતે ચૂઝ કરવું અને ફ્રોડ થી કઈ રીતે બચવું? આમાં એક ચાર્લ્સ મુંગેર, વોરેન બફેટના પાર્ટનર અને બર્કશાયર હાથવેના ચેરમેન, એમનું બહુ ફેમસ કોટ છે, ઇફ યુ ડોન્ટ ડુ એનીથિંગ નોનસેન્સ થિંગ્સ with your money and be a disciplined, you will automatically become wealthy. એટલે જેટલું આપણે અત્યાર સુધી વાત કરી કે શું કરવું જોઈએ, પ્રાયોરિટી શું હોવી જોઈએ, વોટ આર ઓપ્શન્સ, જેને એક્શન લેવાશે, જેને કંઈ કરવું છે એના માટેના પ્રાયોરિટી અને ઓપ્શન ઉપર ચર્ચા કરી. પણ એટલું જ ઇક્વલ રાધર આઈ કેન સે કે એનાથી વધારે ઇમ્પોર્ટ વોટ નોટ ટુ ડુ. કારણ કે ચાર્લ્સ મુંગરનું મને જ્યારે આવું સાંભળું દે ત્યારે, કારણ કે એટલું બધું નોઇસ એન્ડ વોઇસ છે આજે, એમાં જેન્યુન કરતા વધારે જે કહે ને ખાલી સનાટી મચાવવા માટે કે સોશિયલ મીડિયામાં અને આ તે, બરાબર છે. તો એક તો એ શિકારની ઝાડ જેવું હોય છે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ના મળે. જો ક્યાંય પણ માર્કેટમાં ઓવરઓલ જે ચાલતું હોય ને એનાથી વધારે ક્યાંય ના મળે. પ્રોપર્ટીનો ભાવ ચાલતો હોય, સગો ભાઈ હોય તો થોડું ઘણું કઈ મફતમાં કે સસ્તામાં નહીં આપી દે વધારે પડતું, આપણે કોઈના એવી અપેક્ષા ના રાખી શકીએ. ધારો ભાઈ વચ્ચે ધંધો થાય છે તો રિઝનેબલી ઠીક, પણ કઈ પછી થોડું કઈ એનો લોસ કરીને કે એને પરિવાર છે એને કમાવાનું છે, બરોબર, એ બિઝનેસ કરે છે. તો આમાં આ લોકો શું કરતા હોય છે, ઝાડ જ બેસાવે, શિકાર જેમ ઝાડ બેસાવે. એટલે શરૂઆતમાં એવું અનરિયલિસ્ટિક વધારે રિટર્ન આપે જે માર્કેટમાં પોસિબલ જ નથી, બરાબર. એટલે શું થાય, કોઈને ટેસ્ટ માટે એમ કે ભલે હું ₹1,00,000 નાખું, એટલે દર મહિને 5,000 આપે, જસ્ટ એક્ઝામ્પલ છે, આનાથી વધારે ઓફર કરવા વાળા છે, લાલચ કે 10% ને 20%, પણ 5,000 આપે તો શું 5% મને મળ્યું, 2-3 મહિના મળે ને,
20-30 હજાર પાસે આવી જાય ધારો કે, એટલે એને એમ થાય કે આ તો પ્રેક્ટિકલી છે, મને તો મળે જ છે દર મહિને, એટલે વધારશે ઇન્વેસ્ટમેન્ટ. નહીં હોય તો વ્યાજે લઈ આવશે. એ શું કરશે, મને 1 કે 1.5% વ્યાજે હું ચૂકવું, એ મને 5% મળે છે, એટલે કાં તો વ્યાજે લઈ આવશે, કાં બીજાને કહે છે, બરોબર છે, કે ભાઈ તમે રોકો, જો મને આવે છે દર મહિને, મેં લાખ રૂપિયા રોક્યા હતા દર મહિને, પણ એ તો તમારામાંથી જ આપે. તમે એ કોઈ દિવસ ઇન્વેસ્ટમેન્ટ ચેક કર્યું મારા લાખ પૂરા ત્યાં હજી છે કે નહીં, મને 5,000 આપી દીધા પછી, એ તો એમાંથી જ ને એમાંથી આપે છે. હવે આવી રીતે શું થાય, કરોડો રૂપિયા ભેગા કરી લીધા. શરૂઆત આવી રીતે ઘણા બધા લોકો સાથે કરી, બરોબર. પછી ફોન ઉઠાવવાનું બંધ. પહેલા તો શરૂઆતમાં બહાનાતાના કરશે થોડોક ટાઈમ, કે આમ ફસાયું છે ને રેડ પડી છે, એને પેલાને ખબર જ નથી ક્યાં ઇન્વેસ્ટમેન્ટ થયું છે. એટલે આપણે ડેઈલી ન્યૂઝમાં જોતા હોય ફ્રોડના, કે વોટ્સઅપમાં ગ્રુપમાં જોઈન્ટ કરે, ગમે ત્યાંથી લિંક આવે સોશિયલ મીડિયાથી, અથવા તો સોશિયલ મીડિયામાં રીલ્સ જોઈને, બરાબર. તો આનાથી તો બહુ સાવચેત રહેવાનું. ક્યાંય રોકડા રૂપિયા નહીં આપવાના, કારણ કે જેટલા લીગલ મીન્સ છે, ડાયરેક્ટ શેરમાં રોકતા હોય, મ્યુચ્યુઅલ ફંડમાં રોકતા હોય, એફડી કરો, આરડી કરો કે ઇન્સ્યોરન્સમાં રોકો, બધી બેન્કિંગ ચેનલ થ્રુ જ જવાનું. પછી તમે ચેકથી આપો, નેટ બેન્કિંગથી કરો, યુપીઆઈથી કરો, પણ એ બધામાં સેફટી તો રાખવાની જ. ચેક પણ આપો તો કંપનીનું નામ લખીને જ આપવાનું, બરોબર છે, કે ભાઈ જેને આપો એને. ધારો કે ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરો છો, તો તમારી પાસે નેટ બેન્કિંગ નથી, અથવા તો નથી કરવું, તો જે કંપનીનું પ્રીમિયમ ભરવાનું છે એનું નામ લખીને આપો, કે જેનાથી એક પ્રૂફ રહી તમારી પાસે કે આ એકાઉન્ટમાંથી આટલા રૂપિયા આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય. અને રોકડા નહીં આપવાના. બીજું, ક્યારેય પણ પર્સનલ એકાઉન્ટમાં કોઈ એમ કે મને ઠીક છે, આપણે ઘણી વખત શું હોય કે મારી પાસે રોકડા નથી, મારા ખાતામાં છે, પણ લોભાગુ વ્યક્તિ શું કરશે, ઓકે કઈ વાંધો નહીં, મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દો. હવે એના એકાઉન્ટમાં ગયા પૈસા, એ શું કરે છે આપણા કંટ્રોલમાં નથી, બરોબર છે. એટલે હંમેશા આ બધી સાવચેતી રાખવી પડે. ક્યાંય પણ આવું લાગે ને તો પહેલા જ ચેતી જવાનું. ચેતતા નર સદા સુખી, નર અને નારી પણ હવે તો, બરાબર છે. એટલે હંમેશા ક્યારેય પણ આવામાં ફસાવાનું નહીં. 5 જણાને પૂછો, જાણો, રૂબરૂ વ્યક્તિને મળો, જે વ્યક્તિ કરતો હોય. કારણ કે તમે જોજો એટલા બધા બન્યા છે, શરૂઆતમાં બધાએ આપ્યું છે, ત્યાં સુધી મેં તો સાંભળ્યું સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપે. હું કહું સ્ટેમ્પ પેપરનું શું કરો તમે? ગેરંટી છે. ગેરંટી બોલવાથી થોડી થઈ જાય. ગેરંટી તમને કોઈ સંસ્થા પાસે જતું હોય ને એનું આવે, વ્યક્તિ કરતા સંસ્થાની ગેરંટી વધારે. ધારો કે એક બહુ સાદું ઉદાહરણ લો, તમે બેંકમાં રોકડા રૂપિયા જમા કરવા જાવ છો, કેશિયર બહાર ગેટ આગળ મળે છે, તમે તો કેશિયરને ઓળખતા નથી. સાહેબ શું કરવું છે, પૈસા જમા કરો, મને આપી દો, હું કેશિયર શું જમા કરીશ. આપશો તમે? નહીં આપીએ. પણ એ જ વ્યક્તિને કાઉન્ટર ઉપર આપશો, ત્યાં વ્યક્તિનું મહત્વ નથી, સંસ્થાનું, કે અહીંયા મેં આપ્યા, પછી તમે પૂછતા નથી સાહેબ હું લેવા આવીશ મને મળશે ને, કારણ કે મેં સ્લીપ ભરી, મારા ઉપર સિક્કો મારી દીધો ને ખાતામાં જમા થઈ ગયા. એ વ્યક્તિ ત્યાં હોય ના હોય ડઝન્ટ મેટર. મારે જ્યારે જોઈશ એ બેંક છે મને પૈસા આપશે. તો સંસ્થામાં, કારણ કે વ્યક્તિ તો કદાચ નાય પણ રહી, ઇન્વેસ્ટર એડવાઇઝર એ હ્યુમન બીઈંગ છે, એનું ક્યારેક ને ક્યારેક તો એની ગેરહાજરી થવાની જ છે. તો સંસ્થા પુસ્તક હશે તો તમે સંસ્થામાં જઈને ઊભા રહી શકશો, તમે રેકોર્ડ બતાવી શકશો કે મારી આ પોલિસી છે, અથવા તો બેંકમાં લેવા છે તો મારું આ પાસબુક છે, પૈસા એન્ટ્રી પાડીને જોઈ શકશો મારું કેટલું બેલેન્સ છે. મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ હશે તો પોર્ટફોલિયોનું રેગ્યુલર અપડેટ આવતું હશે, ઇન્ટરનેટ લોગિંગમાં હશે, એપમાં બતાવતું હશે. એટલે હંમેશા સંસ્થા ઉપર ભરોસો કરવાનો. મધ્યસ્થી છે પણ મેઇન સંસ્થા છે, બરોબર છે. એટલે એ મધ્યસ્થી જે કોઈ છે એ કઈ સંસ્થાને રિપ્રેઝન્ટ કરે છે. જ્યારે પેલા લોભાગુમાં કોની પાસે જાય ખબર જ ના હોય. હવે આજકાલ એપના જમાનામાં મારી જ એપ હોય તો હું પાછળથી ગમે તે આંકડાની ગેમ કરી શકું. મોટા ભાગે કમ્પ્લેનમાં આપણે પોલીસમાં જોતા હોય ને કે આટલું રિટર્ન બતાવતા હતા. અરે ભાઈ એ જે શેરમાં રોક્યા છે એનો માર્કેટ ભાવ પણ જો લિસ્ટેડ હશે જેન્યુઅનલી તો બીએસસી એનએસસીની સાઇટ ઉપરથી તમને પ્રાઇસ મળી જશે. કઈ એવું તો છે નહીં કે એને જ ખબર છે ને આખા માર્કેટમાં જેટલી લિસ્ટેડ કંપનીઓ છે એના શેર બજારના ભાવ તમને મળી જ જાય. ખોટું હોય તો હું પ્લે કરું કે જો આકેશભાઈ 100 રૂપિયા રોક્યા હતા ને 200 થઈ ગયા, બરોબર. પણ કઈ કંપની હોય લિસ્ટેડ છે કે નહીં ખરેખર? આવું બતાવે એટલે ઓલો લાલચમાં આવે, બરાબર. શરૂઆતમાં એકાદું ઉપાડવા દે, નાનું મોટું ટ્રાન્ઝેક્શન કરવા દે, પછી વધારે રોકે. એટલે બહુ જ સાવચેત રહેવાની જરૂર છે. હા, પણ એનો મતલબ એવો નહીં પછી આગળ નહીં વધવાનું. મતલબ તમે જે એક ઓપ્શન આપ્યો કે કોઈ પણ જગ્યાએ બેંક થ્રુ ટ્રાન્ઝેક્શન થતું હોય તો ત્યાં જવું જોઈએ. હા, મતલબ એક રસ્તો છે કે તમે ફ્રોડથી બચી શકો. યસ, રાઈટ. આના સિવાય જો હું આગળ હજી વાત કરું ને તો કે સેવિંગ્સ માટે અથવા તો કોઈ પણ વ્યક્તિ માટે આપણે વેલ્થ ક્રિએટની વાત કરતા હોય ને ત્યારે તો ભાઈ ક્રેડિટ કાર્ડ લેવું જોઈએ કે નહીં? કારણ કે યુથ અત્યારે મોસ્ટલી ફસાયું છે ક્રેડિટ કાર્ડની અંદર, ક્રેડિટ કાર્ડના ચક્કરડાની અંદર વગેરે વગેરે. તો ક્રેડિટ કાર્ડ લેવું જોઈએ કે નહીં? લેવું જોઈએ તો ક્યારે લેવું જોઈએ અને કોને લેવું જોઈએ? જો એમના પણ બંને જવાબ કહી શકાય, પ્રોસ એન્ડ કોન્સ બંને હોય. વાઇઝલી ઉપયોગ કરો તો સારું છે. ઓકે.
બરાબર છે. હા. ધારો કે બિઝનેસમેન હોય તે ઓલવેઝ એવી ગણતરી કરતો હોય કે કદાચ એને કેશ ક્રેડિટ લીધેલી હોય લોન પર વ્યાજ પર ચાલતું, તો એવું વિચારે કે હું અમુક ખર્ચો ક્રેડિટ કાર્ડથી કરું તો મને બાય ડિફોલ્ટ મહિના દોઢ મહિનાની ક્રેડિટ મળી જશે, અથવા તો અમુક સ્કીમને કારણે મળતું હોય, બરાબર છે. એના રિવોર્ડ પોઈન્ટ હોય, અથવા તો હા. ફ્રીક્વન્ટ ટ્રાવેલર ફ્રીક્વન્ટ ફ્લાયર હોય તો એમને લાઉન્જનો એક્સેસ પણ ક્રેડિટ કાર્ડને કારણે મળતો હોય છે, બરાબર છે, કે ભાઈ એરપોર્ટ પર ગયા તો અમુક એના બેનિફિટ પણ છે. પણ એનો યુઝ કરવો એ વાઇઝલી યુઝ કરવો પડે. ડિસ્ક્રિશનરી ખર્ચામાં ક્રેડિટ કાર્ડનો યુઝ કરીએ ને એટલે મરીએ છીએ, જે જરૂરી નથી. પણ હવે જો ખિસ્સામાં પૈસા નથી તો નથી જ ખર્ચવાના. જોબ પણ કરનાર વ્યક્તિને તો એવી કોઈ રિક્વાયરમેન્ટ આવવાની જ નથી. હા, ખિસ્સામાં પૈસા ના હોય, ક્રેડિટ કાર્ડ હોય તો શું થાય, ગમી ગયું છે લઈ લઈએ, સેલ છે લઈ લઈએ. એટલે એવા ખર્ચા માટે ના વાપરવાનું. પણ આ જે ખર્ચો કરવાનો જ છે, હા. બરોબર છે, એના માટે વાપરે તો કોઈ વાંધો નથી, કારણ કે ડિફોલ્ટ ક્રેડિટ મળી જાય છે, અથવા તો રિવોર્ડ પોઈન્ટ કે કોઈ સ્કીમ હોય તો એ મળી જાય, અથવા તો કેશ કેરી. બીજું જો ખમાલો પૈસા તો છે, પણ ક્યાં દર વખતે સાથે ફેરવવા, બરોબર છે. તો ક્યાંક બહાર ગયા હોય, ખાલી ક્રેડિટ કાર્ડ હોય તો એનાથી જે જરૂરી ખર્ચા છે એ માટે સારું છે કે ભાઈ મારે 50,000નું ક્યાંક બહાર ગયો અને ખર્ચો કરવાનો થયો તો 50,000 રોકડા લઈ જવા ડિફિકલ્ટ છે, તો એ ક્રેડિટ કાર્ડથી થઈ જાય. યસ, બરાબર છે. તો વાઇઝલી ઉપયોગ કરવો. ડેફિનેટલી. હવે આપણે જ્યારે ક્યારેય પણ કોઈની વેલ્થ બનાવવાની વાત સાંભળતા હોય કે કોઈ પણ સ્પીકરને સાંભળતા હોય તો કોઈ પણ રીચ વ્યક્તિને હંમેશા આપણે એવું જ માનતા હોઈએ કે ભાઈ પૈસાદાર વ્યક્તિ છે ને એની પાસેથી પૈસાદાર કેમ બનવું ને એની ટિપ્સ લઈએ. એટલે મેજોરિટી કેસની અંદર ત્યાં આવે રિયલ એસ્ટેટ. બરાબર કે ભાઈ જમીનની અંદર રોકાણ, મકાનની અંદર રોકાણ, ઇન્ડસ્ટ્રીઝની અંદર રોકાણ, બરાબર, આ વગેરે વગેરે, રેસિડેન્શિયલ અથવા કોમર્શિયલ પ્રોપર્ટીઝની અંદર. તો જ્યારે પ્રેક્ટિકલી આપણે જોવા જઈએ ત્યારે જોબ કરનાર વ્યક્તિ એ તો તાત્કાલિક કરી નથી શકતો, બીકોઝ તમે જે મને આ કીધા એ 4 થી 5 ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન્સ છે. તો જોબ કરનાર વ્યક્તિએ રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ તો ક્યારે કરવું જોઈએ? રિકરિંગ રેન્ટલ ઇન્કમ માટે ક્યારે કરાય? બરાબર. અને એ વેલ્થ ક્રિએટ કરવામાં મદદ કરે કે નહીં એ પણ. બરાબર. જો બીજા બધા જે વાત કરીને કે એફડી નું ઇન્વેસ્ટમેન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી નું હોય કે ગોલ્ડ નું હોય, એનું છે ને પ્રાઇસ ટ્રાન્સપરન્સી છે. ઓવરઓલ ગોલ્ડ વધારે કેમ ચાલે છે, ઓવરઓલ વર્લ્ડમાં ટ્રાન્સપરન્સી છે કે આ રેટ બધાને છે. એક્સેપ્ટેબલ. મ્યુચ્યુઅલ ફંડ ની વાત કરીએ કે તો એ ઇન્ડિયા પૂરતું હોય, ચાલો બરોબર, પણ એની પ્રાઇસ એક ટ્રાન્સપરન્સી છે. શેર લ્યો તો ઓલ ઓવર ઇન્ડિયામાં બધાને સરખી પ્રાઇસનો તમારે ગમે ત્યારે વેચવું હોય છે, ટ્રાન્સપરન્ટ પ્રાઇસ મળશે. જ્યારે રિયલ એસ્ટેટમાં આ એક તો નથી. એરિયા વાઇઝ પણ અલગ હોય, અમુક એરિયામાં અલગ ભાવ હોય. હવે એમાં એક તો પેલા મોટી ટિકિટ સાઇઝમાં હોય છે, એટલે શરૂઆતમાં તો કરી જ ના શકાય. આજે કંઈ નહીં તો મિનિમમ 50 લાખથી નીચે કંઈ આવવાનું જ નથી. સામાન્યમાં સામાન્ય લેવા જઈએ તોય આપણે સુરતના પરિક્ષેત્રમાં વાત કરીએ, અથવા તો જે આ લેવલના સિટી છે ટિયર 2, બરોબર છે, કે એમાં વાત કરીએ તો મિનિમમ તો એટલું કરવું જ પડે. તો સ્ટાર્ટિંગમાં તો કેપેસિટી હોય જ. પછી ઘર માટેની વાત કરીએ તો એક તો ઇમોશન સાથે જોડાયેલું છે, બરોબર છે. આજકાલ તો એવું છે, ઘર હોય તો લગ્ન થાય, અથવા તો કોઈને એવું હોય કે ભાઈ નહીં, ઘરનું ઘર તો હોવું જ જોઈએ. તો એ એક વસ્તુ થઈ. ખાલી ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી હવે નથી લાગતું કે એ વાઇઝ ડિસિઝન હોય. કારણ કે જેટલું જો કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો, બરોબર, ધારો અમુકમાં એવું હોય કે એફડી નું ઇન્વેસ્ટમેન્ટ છે તો એમાં કેપિટલનો ગ્રોથ નથી થતો. તમે ₹1,00,000ની એફડી કરી, 7% વ્યાજ આવે, 7% આવી જાય, લાખના લાખ જ રહ્યા. ગોલ્ડમાં કર્યું તો એમાં રિટર્ન કાંઈ નથી મળતું, એમાં પ્રાઇસ એપ્રિસિએશનનો બેનિફિટ મળે છે. શેરમાં કર્યું, ઇક્વિટીમાં, તો એમાં બે બેનિફિટ મળે છે કે ડિવિડન્ડ પણ મળે અને એનો ગ્રોથ પણ થાય. પ્રાઇસ વધી તો ગ્રોથ થાય. મ્યુચ્યુઅલ ફંડમાં પણ એ રીતે છે, કારણ કે એ શેરમાં જ રોકે છે, એટલે એમાં પણ આપણે ડિવિડન્ડના રૂપમાં અથવા તો એસડબ્લ્યુપીના રૂપમાં લઈ શકીએ. રિયલ એસ્ટેટમાં પણ બે એંગલથી, કે રેન્ટ અને પ્રાઇસ એપ્રિસિએશન. એટલે હું જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરું જ્યારે લઈએ, ધારો કે, તો પહેલાં તો એ આંકલન કરવું પડે કે ભાઈ આમાં જેટલા હું રોકું છું એના બીજા એસેટ ક્લાસની સરખામણીમાં એટલું બેયનું કોમ્બિનેશન કરીને કે મને રેન્ટ તો આજકાલ જો રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોય તો 5% જેટલું 0.25% મળે કદાચ, બરોબર, એનાથી થોડુંક પ્લસ માઇનસ માર્કેટ પ્રમાણે. કોમર્શિયલ કે ઇન્ડસ્ટ્રીયલ હોય તો કદાચ 0.5% ઉપર મળે પ્રાઇસની કમ્પેરિઝનમાં, એની જેટલું ઇન્વેસ્ટમેન્ટ હોય એની તો આ રિટર્ન પ્લસ એપ્રિસિએશન કેવું થવાનું છે, બરાબર. એ અગેન ડિપેન્ડ કરે છે એ લોકેશન કેવું ડેવલપ થાય છે, કેવા એરિયામાં છે, બરોબર છે, પ્રોપર્ટીની ટાઇટલ ક્લિયર કેવું છે, કન્સ્ટ્રક્ટેડ પ્રોપર્ટી હોય તો એની ક્વોલિટી કેવી છે, બરોબર. તો આ બધા પેરામીટર્સ ઉપર ડિપેન્ડ હોય છે. તમે લોંગ ટર્મમાં જો એક સમય હતો રિયલ એસ્ટેટ બહુ રિટર્ન આપ્યું. તમે ઘણા બધા ઇવન આપણે સુરતમાં છે તે જ માર્કેટની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં તમે જોશો તો રિયલ એસ્ટેટમાં એવું રિટર્ન નથી આવ્યું. એની પહેલાના 10 વર્ષ પાછળ જાઓ તો બહુ સારું હતું, પણ છેલ્લા 10 વર્ષમાં નથી આવ્યું.
અને સમય આવ્યું સાથે હોય તો બદલાય. અમુક સિલેક્ટિવ એરિયામાં કેમ થયું બરાબર છે. એટલે આ દરેક પાછા વિચારીને કરાય. કારણ કે આ કેવું છે કે જે તમે પ્રોપર્ટીનું બજેટ છે એને જ્યાં સુધી તમે પૂરા નંબરની રીતે આંકલન કરીએ કે ભાઈ હાલો એટલું, એક ઉદાહરણ સિમ્પલ લો કે 1 કરોડનું કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. હવે શું થાય કે હાલો એની પાસે તો 30 લાખ રૂપિયા જ છે, આજે એની પાસે 30 લાખ રૂપિયા છે તો એને 70 લાખની લોન લેવાનો છે. સાચી બરોબર છે. હવે આપણે એવું લઈએ કે ઘર લે છે, બરોબર છે. તો 1 લાખનું 1 કરોડનો ફ્લેટ લઈ 70 લાખની લોન લીધી, 30 લાખ પોતાની પાસે હતા એ રોકી દીધા. હવે એ 70 લાખની લોન 20 વર્ષ માટે લે તો લગભગ 60,000ની આજુબાજુ ઈએમઆઈ આવે અત્યારના જે વ્યાજ દર છે એ. તો દર મહિને એને 60,000 તો એ ભરવાના જ છે. ડેફિનેટલી. બરાબર છે. હવે એનું સામે બીજું ઉદાહરણ, એની સામે ફાયદો એને શું થયો છે કે મિલકત, હવે જો ગ્રોથ કેટલો થશે એ તો ભવિષ્ય કે ભવિષ્ય નક્કી પણ કરશે. અત્યારે એને ભાડું નથી ભરવાનું. તૈયાર ફ્લેટ લઈ લીધો છે તો 60,000નું ઈએમઆઈ ભરે છે ને રહે છે. હવે આપણે એવું ધારણ કે 30,000નું ભાડામાં એ ફ્લેટ મળે છે તો પણ એક્સ્ટ્રા 30,000 તો આપે જ છે. ટોટલી એ ઈએમઆઈ 60,000 નો ભરે છે. આ એક ઉદાહરણ છે. એની સામે હવે એક બીજું, હવે આ કેવું છે કે જો આંકડાને આપણે એક્સેલ શીટમાં કમ્પેરિઝન કરીએ ને ત્યારે રિયલિસ્ટિક ખબર પડે. હવે એ જ આંકડા હું ઉદાહરણ તરીકે કે ભાઈ આ લોકો 30 લાખ ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દે છે અને 60,000 તો એના ખિસ્સામાંથી પહેલાંય જતા જ હતા, લીધું ત્યારે જતા હતા. હવે જો નથી લેતો તો શું થશે, એના ખિસ્સામાં 60,000 જવાના જ છે. આપણે એવી રીતે કરીએ કે 30,000 ભાડું ભરે છે અને 30,000 એની એસઆઈપી કરે છે. કારણ કે કમ્પેરિઝન ત્યારે જ થાય કે 30 મેં બે જગ્યાએ નાખ્યા, 60,000 દર મહિને જાય છે એ પણ બે કિસ્સામાં હું મારા ખિસ્સામાંથી જાય છે એવું માની લઉં અને 20 વર્ષનું હું કેલ્ક્યુલેશન કરું, 20 વર્ષે મારી લોન પૂરી થઈ છે એટલે મારું ઘર ફ્રી થઈ ગયું. 70 લાખની જે મારી લોન હતી પ્લસ વ્યાજ સાથે જે કંઈ મેં ઈએમઆઈ આપ્યું પૂરું થઈ ગયું. તો ત્યારે ઘરની વેલ્યુ કેટલી હશે? ફ્લેટ લીધો 1 કરોડનો, કેટલી વેલ્યુ હશે? ઓફકોર્સ એના કરતાં વધારે. બરોબર છે. આપણે ધારીએ કે હાલો 5% CAGR થી વધ્યું તો લગભગ 2.5 કરોડની આજુબાજુની વેલ્યુ બની શકે. બરોબર. એની સામે મારા જે મેં 30 લાખ લમસમ રોક્યા હતા મ્યુચ્યુઅલ ફંડમાં અને 30,000ની એસઆઈપી, તો એ વેલ્યુ કેટલી હશે? ઇટ માઇટ બી 10 કરોડ. બરોબર, 5 કરોડ. રિટર્ન કેટલું આવે છે એના ઉપર છે. મતલબ કમ્પેરિઝન કરીએ તો રિયલ એસ્ટેટની અંદર રિટર્ન ઓછું છે. હા, મેં હમણાં રિસન્ટલી કર્યું હતું એટલે આ નંબર્સ યાદ છે કારણ કે મારે ઘણા બધા આવી રીતે આવતા હોય ભાઈ શું કરવું. બરોબર, એટલે એટલીસ્ટ રેન્ટ માટે વિચારતા હોય તો એને 2 વખત વિચારવું જોઈએ. ડેફિનેટલી. બરોબર. આ ઘર માટે એક અગેન ઇમોશન જોડાયેલું છે, રહેવા માટે એક ઇમોશન છે, પણ ખાલી એક ઘર છે અને બીજું ખાલી ઇન્વેસ્ટમેન્ટ કે ભાડાની આવક માટે કરવું છે તો ડિફરન્ટ ઓપ્શન વિચારવા જોઈએ. બરોબર. આજકાલ તો નવી જનરેશનમાં એવો પણ ક્રેઝ છે. મારો જ એક મિત્ર છે હમણાં મળે, તેને તેવું ડિસાઈડ કર્યું કે અમે લાઈફ ટાઈમ મારે ભાડે જ રહેવું છે. બોલો. હવે નવી જનરેશનમાં એ પણ આવે જે લોકો આ મેથેમેટિક્સ સમજે છે અથવા તો ક્યાંક ને ક્યાંક આ કન્સેપ્ટ સમજ્યા છે તો એ આવી થોટ આવી છે. એટલે જનરેશન વાઇઝ આ અમુકમાં ચેન્જ આવ્યો છે. અમુક મેટ્રોમાં એવું આવી ગયું છે નહીં ભાઈ હું ને મસ્તીથી ના રહું, મારે કોઈ જવાબદારી બહુ બધા કઈ પ્રોબ્લેમ થયો હોય ખાલી કરી ના. બહુ બધા સેલિબ્રિટીઝ પણ અત્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર પણ બહુ બધા સેલિબ્રિટીઝ, નામી લોકો, ઉદ્યોગપતિઓ પણ રેન્ટ ઉપર રહેવાનું પસંદ કરે છે. હા, મારે મેન્ટેન કરવાની કઈ જવાબદારી નહીં, કઈ થાય તો મારે ટેન્શન નહીં. બરોબર છે. હું ફ્રી નો ફ્રી. બરોબર છે. મારે સારું ઘર જોઈતું હોય તો પાછા મસ્ત બીજા ઘરમાં જતો રહો. બરોબર. અને ઘણાની તો ટ્રાન્સફરેબલ જોબ હોય જ. બરોબર છે. સેટલ ના થયા તો એને પછી કરીને શું કરવાનું. તો ઘણા બધા ટૂંકમાં પરિબળોને આધારે પણ પહેલા તો બધા થોડાક એક રિઝનેબલ ડેટા લઈને કંઈક જો એનાલિસિસ કરીએ. બરોબર. એક એઝમ્પશન બેઝિસ પર જ અમે પણ એ એક વ્યાજબી તમે ગણતરી કરો તો થોડુંક રિયલિસ્ટિક પિક્ચર આપણને મળે કે આવનારા 10-15 વર્ષ કે 20 વર્ષમાં શું થવાનું છે. જ્યારે આપણે વેલ્થ ક્રિએશનનો ટોપિક લેતા હોઈએ ને ત્યારે કહેવાય ને કે ઇન્ડિયાની અંદર યુથને એવું લાગે છે કે ભાઈ હું બહુ બધું ટેક્સ પે કરું છું, બીકોઝ મિડલ ક્લાસ લોકોને એવું છે કે, અને એ વાસ્તવિકતા પણ છે ખરી કે ભાઈ સૌથી વધારે ટેક્સ મિડલ ક્લાસ ભરે છે ઇન્ડિયાની અંદર, કારણ કે મિડલ ક્લાસનું જે પોપ્યુલેશન છે બહુ વધારે છે. રાઈટ. એની કમ્પેરિઝનની અંદર અમીર લોકો ટેક્સ બચાવવાનું જાણે છે. તો એક છે ટેક્સ ચોરી ટર્મ અને એક છે ટેક્સ બચત ટર્મ. આ બંને મારે મિડલ ક્લાસના પર્સપેક્ટિવથી વેલ્થ ક્રિએશનના ટોપિકમાં સમજવી છે કે ભાઈ વેલ્થ ક્રિએટ કરવા માટે ટેક્સેશન સિસ્ટમ જો સમજમાં આવે તો એ કઈ રીતે કામ કરી શકે, અથવા તો વેલ્થ ક્રિએશન માટે ટેક્સ સેવિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ. બરાબર. ટેક્સ જે કહેવાય ને કે વિધિન 4 કોર્નર, લોની લેંગ્વેજમાં એવું કહેવાય વિધિન 4 કોર્નર પ્લાનિંગ. પ્લાનિંગ કરવાનું છે.
ચોરી અલગ વસ્તુ થઈ, તો હું છુપાવી દઉં એ બરોબર, એ તો કોઈ દિવસ એડવાઇઝેબલ ના હોય, ના હોય. લેજિટિમેટ નથી, એના રિપરકેશન ભોગવવા પડે, રેડ પડી હોય કે કાંઈ પણ ઇન્ક્વાયરી. પણ વિધિન કે ભાઈ હું લેજિટિમેટ પ્લાનિંગ કરું, બરાબર, તો એમાં મેઇનલી મિડલ ક્લાસ કરતાં પણ આઈ વુડ લાઈક ટુ સે કે સેલરાઇઝ વર્સિસ બિઝનેસ, બરોબર છે. કારણ કે સેલેરીમાં કેવું હોય કે જો એને બધું વ્હાઇટમાં સેલેરી આવવાની છે, પહેલી તો બધી ડિસ્ક્લોઝર આવવાની છે, બધી બેંક એકાઉન્ટમાં આવવાની છે, અને બધું પેલો એમ્પ્લોયર જ TDS કાપી લેવાનો છે. કારણ કે ધારો કે એક ઉદાહરણ લઈએ કે કોઈને 20 લાખની સેલેરી છે, તો એમને કોઈ ખર્ચા બાદ નથી મળતા સેલેરી વાળાને, ફક્ત એક સ્પેસિફિકલી સેલેરીની સામે 75,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે. બીજી બધી ઇન્કમ પર ટેક્સ એને ભરવો જ પડે. હા, બીજા બધા જે ATC ના ડિડક્શન છે, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોય કે FD નું ઇન્વેસ્ટમેન્ટ હોય કે અમુક મેડિક્લેમનું પ્રીમિયમ હોય, તો બધાને જનરલી બધાને મળવાના છે. અથવા તો હાઉસિંગ લોનનું ઇન્ટરેસ્ટ હોય કે હાઉસિંગ લોનનું રીપેમેન્ટ હોય, આ બધા અમુક ડિડક્શન જે સ્ટાન્ડર્ડ છે, હવે પણ એ નવું રિઝાઇમ આવતા એ પણ કોઈ બહુ રિલેવન્ટ નથી રહ્યા. નવા રિઝાઇમમાં એને ઇગ્નોર કર્યા છે કે નવા રિઝાઇમમાં જવું હોય તો પણ ઇટ ઇઝ મોર બેનિફિશિયલ, એટલે જતા હોય છે લોકો. તો એમાં સેલેરીમાં બહુ સ્કોપ જ નથી રહેતો. જ્યારે બિઝનેસમેન શું કરે કે એની પાસે એને તો બિઝનેસમાં, અને પ્રેક્ટિકલી પોસિબલ છે કે બિઝનેસ કમાવાની ક્યાં વાત કરો, લોસ જાય. કોઈ એમ કે કરોડનું ટર્નઓવર કર્યું પણ ખર્ચો 1 કરોડ કરતા વધારે છે, તો એન્ડ ઓફ ધ યર લોસમાં પણ હોઈ શકે. તો કારણ કે ખર્ચાનું તો કોઈ લિમિટ નથી. તો બિઝનેસમેન માટે ખર્ચા ગમે તેટલા કરી શકે છે, એટલે એ બાદ મળે એને નેટ પ્રોફિટ ઉપર ભરવાનું. હવે એક ઉદાહરણ આમાં લો કે ધારો કે કોઈ વ્યક્તિ એક કાર લે છે, બહુ રીચ છે, સારા બહુ મોટો બિઝનેસમેન છે, અથવા તો કંપનીનો સિનિયર પોઝિશન પર જે સેલેરાઇઝ પર્સન છે, CEO લેવલનો છે, 1 કરોડની કોઈ કાર લીધી, બરાબર છે. બિઝનેસમેન હશે તો એને તો પેલા એ લોનથી લેશે તેનું વ્યાજ બાદ મળશે, કારણ કે બિઝનેસના ખર્ચા તરીકે બિઝનેસમેન એઝ એ, બરાબર, એનું લોનનું વ્યાજ, કારનો ઘસારો, એના માટે એને ધારો કે 50,000નો કે ડ્રાઈવર રાખ્યો છે, તેનો પગાર બાદ લેશે, એનું રનિંગ મેન્ટેનન્સ કોસ્ટ બાદ લેશે, ફ્યુઅલ કોસ્ટ અને ઇન્સ્યોરન્સ જે પ્રીમિયમ ભરશે, આ બધા ખર્ચા એક કારની પાછળ છે એ બિઝનેસમેન બાદ લેશે. ડેફિનેટલી. એ જ હવે સેલેરાઇઝ પર્સન છે, એ જ લેવલનો કેવું કમાય છે, એક ઓફિસ જવા આવવા જ કાર યુઝ કરે છે, છતાં એને આમાંનું કંઈ બાદ નહીં મળે. એને ડ્રાઈવર રાખ્યો હશે તો એ કંઈ શું બાદ નહીં મળે, અને પગારમાંથી એવું નથી બાદ નહીં. એટલે આ તો એક એક્ઝામ્પલ છે. હવે ઘણી રીતે પ્લાનિંગ થઈ શકે, એટલે એ શું બિઝનેસ છે, શું એના એક્સપેન્સ છે, એના આધારે. એટલે બરોબર, એટલે એક આ થયું કે એક્સપેન્સ દ્વારા પ્લાનિંગ, કે મારા જે એક્સપેન્સ છે, તો એ બિઝનેસમેન માટે સ્કોપ છે, જે સેલેરી વાળા માટે નથી. બીજું, આના સિવાયની જે ઇન્કમ છે, એક સેલેરીની ઇન્કમ થઈ, એક બાજુ બિઝનેસમેન છે તો બિઝનેસની ઇન્કમ થઈ, પણ જે ઇન્વેસ્ટમેન્ટમાંથી ઇન્કમ આવે છે, તો એમાં પણ એક પ્લાનિંગ થઈ શકે. ધારો કે કોઈ વ્યક્તિ, એ પછી બધા પર્સપેક્ટિવમાં લાગુ પડે, સેલેરાઇઝ પૂરતું લિમિટેડ નથી, પણ કોઈ પણ માટે, કે એ વ્યક્તિ FDમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, બરોબર, તો એને જે કાંઈ ઇન્ટરેસ્ટ આવશે એના ઉપર એને, અને આપણે એવું બગડે કે ભાઈ હાયર ઇન્કમ છે તો એ 30%ના સ્લેબમાં જાય છે, તો એને 30% ટેક્સ ભરવો પડશે. પ્રોપર્ટી રેન્ટ પર આપી છે તો એના ઉપર પણ રેન્ટની આવક આવે છે, 30% એને ટેક્સ ભરવાનો છે, બરોબર. બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કે જે એના ઉપર પણ એને ઇન્ટરેસ્ટ ઉપર 30% ટેક્સ ભરવો પડશે. એની સામે ઇક્વિટીમાં અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં કર્યું છે ઇન્વેસ્ટમેન્ટ, તો એના ઉપર, કારણ કે એમાં બે ડિફરન્સ આવે, રિયલાઇઝ ગેઇન અને અનરિયલાઇઝ. આમાં રિયલાઇઝ ત્યારે જ થાય જ્યારે તમે પૈસા ઉપાડો, શેરમાં હોય કે મ્યુચ્યુઅલ ફંડમાં હોય. જ્યારે તમે પૈસા ઉપાડો ત્યારે જ ફાઇનલ તમારા નંબર ફ્રીઝ થાય, ત્યાં સુધી વધઘટ ચાલતી હોય. એટલે તમે જેટલા રોક્યા, આજે 1.5 થયા, ડબલ થયા, ડઝન્ટ મેટર, તમારે કોઈ ટેક્સ નથી ભરવાનો. તમે ઉપાડ્યા એટલે એક્ઝેક્ટ કેટલો ગેઇન થયો એ તમારો ફાઇનલ, એટલે એ એક વખત જ ભરવાનો હોય. જ્યારે ધારો 15 કે 20 વર્ષ પછી ઉપાડે છે તો ત્યારે જ ભરવાનો, ત્યાં સુધી એને 1 પણ રૂપિયો ટેક્સ નથી ભરવાનો. પહેલાને તો FD પડી જ છે, ભલે પૈસા નથી ઉપાડતો, પણ FD અથવા બોન્ડમાં છે એટલે એનો દર વર્ષે પેલો તો 30%, 10% TDS કાપશે, અને 20% ઉપરાંતથી ટેક્સ ભરવાનો છે. ભાડું આવ્યું, 30% ટેક્સ ભરી દેવાનો, 70% ઘેર લઈ જવાનું. જ્યારે આ ઇન્વેસ્ટમેન્ટ એવા છે કે એમાં એને વન ટાઈમ જ ભરવાનો છે, એ પણ ઉપાડે ત્યારે, અને એમાં પણ સ્માર્ટલી પ્લાનિંગ થઈ શકે છે, બરાબર. એમાં એક્ઝેમ્પશન પણ મળે છે. હવે જો ધારો કે કોઈએ ફ્યુચરના એક્સપેન્સ માટે, રિટાયરમેન્ટ માટે ફંડ ક્રિએટ કર્યું છે, મ્યુચ્યુઅલ ફંડ કે ઇક્વિટી થ્રુ, તો એ ત્યારે એક સાથે પૈસા નહીં ઉપાડે, એમાંથી SWP કરશે, સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન, તો એનું સ્પ્રેડ થઈ જશે. એટલે લગભગ ગણીએ ને કે ત્યાં સુધીમાં બેઝિક એક્ઝેમ્પશન આજે 12 લાખ તો આજે છે, ફ્યુચરમાં ઘણી બધી થઈ, તો ત્યારે પણ એને 1 રૂપિયો ટેક્સ ના ભરવો પડે. અને વચ્ચે પણ
સ્માર્ટ વેમાં પ્લાનિંગ કરે ને, અમે ઘણા બધા ઇન્વેસ્ટરનું કરતા હોઈએ તો એ પણ ટેક્સ એવોઇડ થઈ શકે, બરાબર. પણ એ બધું લેજિટિમેટ જ હોય, એવું નથી કે ઇલીગલ કે ખોટા કોઈ ક્લેમ કર્યા. તો ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ ટેક્સના પર્સપેક્ટિવ, એક તો રેટ પણ ઓછો હોય છે. જો પહેલામાં 30-30%, આમાં લાગે છે તો એ 12.5%, એટલે એક તો પહેલા ઇક્વિટી અથવા તો મ્યુચ્યુઅલ ફંડ કરતા બીજા બધા રિટર્નમાં 2.5 ગણો ટેક્સ લાગે. હાયર સ્લેબની વાત કરી એમાં 30% ને અહીં 12.5%, અને એને પણ સ્પ્રેડ કરીએ SWP દ્વારા, કે હું દર મહિને મારી જ્યારે જરૂરિયાત હોય ત્યારે એક સાથે નહીં ઉપાડતા, નિયમિત ઉપાડું તો ડિવિઝન થઈ જશે, કેટલો પ્રોફિટ છે ને કેટલું એમાં મારું કેપિટલનું છે, એ પ્રમાણે ગેઇન ઉપર જ લાગે. એ વખતે લિમિટ વધી ગઈ હોય તો કઈ ટેક્સ ના પણ ભરવાનો આવે છે. ડેફિનેટલી. વેલ્થ ક્રિએશનના ટોપિકની અંદર વન લાસ્ટ ક્વેશ્ચન કે જેને આપણે બહુ શોર્ટની અંદર લઈએ. ઇન જનરલી વેલ્થ ક્રિએટ કરવા માટે અથવા તો કહેવાય કે પૈસાવાળું બનવા માટે જનરલી યુઝ એવું કરતું હોય કે ભાઈ મલ્ટિપલ ઇન્કમ સોર્સિસ બનાવવું, એક એક્ટિવ ઇન્કમની સાથે એક પેસિવ ઇન્કમનો સોર્સ ઊભા કરતા હોય. તો ઇઝ ધેટ રાઇટ ફોર ધ વેલ્થ ક્રિએશન, કે પછી ખાલી એ એક જોબ કરે, લાઈફને હેપીલી એન્જોય કરે અને ઇન્વેસ્ટ કરે? વોટ ઇઝ ધ રાઇટ? હા, એ જો એમની કાબેલિયત અને એમની પાસે ટાઈમ હોય તો એક તો કંઈક એક્સ્ટ્રા એક્ટિવિટી કરીને કરી શકે, બરોબર. આજકાલ મૂનલાઇટ નો પણ કન્સેપ્ટ છે કે ઘણી વખત વર્ક ફ્રોમ હોમ હોય તો 2 કંપનીમાં પણ કામ કરતા Definitely કરતા હોય છે, બરોબર છે. તો એ અલ્ટિમેટલી પૈસા કમાવા, ઘણા બધા પાર્ટ ટાઈમ 2 જગ્યાએ પણ કામ કરતા હોય છે, બરાબર છે. તો એ છે. બીજું કે હાલો એક કોઈ એસેટ ક્રિએટ કરી, એમાંથી આવે છે કે રેન્ટ આવ્યું, બરોબર છે, તો એ પેસિવ ઇન્કમ થઈ. પેલું ઇફેક્ટિવલી આપણે પહેલી વાત કરી કે વ્યક્તિ સાથે કામ કરશે એ તો એક્ટિવિટી, કારણ કે એને સમય તો આપવો જ પડશે, ભલે ઘેર બેઠા કામ કરે છે. આજે ઘણા બધા છે એવા કે જોબની સાથે સાથે પોતાનો નાનો મોટો બિઝનેસ પણ કરતા હોય, નાનો એવો ઓનલાઈન સેલિંગનું હોય. તો ઘણાને એવું ગોલ હોય કે મારે લોંગ ટર્મ જોબ નથી કરવી, તો શું કરવું કે ભાઈ હું સાઈડમાં કંઈકનું કંઈક, કાં સર્વિસ સેક્ટર સાથે સંકળાયેલા હોય તો નાનું નાનું પાર્ટ ટાઈમ 2 કલાક કામ શરૂ કરું, એટલે મને કોન્ફિડન્સ આવે, એક ભલે ક્લાયન્ટ બેઝ ધીમે ધીમે બને, બરાબર છે. તો એનાથી પછી જ્યારે મારે સ્વિચ કરવું હોય છે ત્યાં સુધીમાં હું થોડુંક સેટ થઈ ગયો છે, એટલે મને નોકરી છોડવાનો કોન્ફિડન્સ આવી જશે, ડર નહીં લાગે, બરાબર. તો એ રીતે પણ કરે. અને બીજું કઈ ઇન્વેસ્ટમેન્ટમાંથી જનરેટ થાય અથવા તો કોઈનામાં સેપરેટ કોઈ એવી સ્પેશિયલ કેલિબર હોય કે આર્ટ છે, સિંગિંગની છે ફોર એક્ઝામ્પલ, પેઇન્ટિંગની છે, અથવા તો ઇવન ત્યાં સુધી કે ખાલી આજે એમઓસી કરવા જાય, એન્કરિંગ કરવા મોટા પ્રોગ્રામમાં, ભલે એનું કોઈ પ્રોફેશન નથી, પણ એની પાસે એવી આર્ટ છે, વોકેબ્યુલરી છે, વર્ડ છે, તો એમાં પણ 5-10 હજાર સામાન્ય પ્રસંગમાં આપતા હોય છે. તો ઓપ્શન તો ઘણા બધા છે, પણ એ ઇન્કમના ઓપ્શન છે. પણ જે મેઇન લોકોનો ક્વેશ્ચન છે ને કે ભાઈ હું આમાંથી અમીર બની શકું, તો એનો એટ ધ એન્ડ મોરલ ઓફ ધ સ્ટોરી એ જ આવે છે કે ભાઈ રિકરિંગ ઇન્કમ જે છે, બરાબર, કે જે તમારે વ્યાજનું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, આ જે લાંબા સમયની ગાળે છે, તો ત્યારે પૈસા અને વેલ્થ બની શકાય, બરાબર, આવું કહી શકાય, રાઈટ? યસ યસ. અને જે મેં તમને આખા પોડકાસ્ટનો ક્વેશ્ચન મેઇન એ જ હતો કે શું જોબ કરનાર વ્યક્તિ કરોડપતિ બની શકે? યસ. તો એનો મને આન્સર આટલી ગયો કે આટલા મોટા પોડકાસ્ટની અંદર મને મળી ગયો. આઈ રિયલી થેન્કફુલ ટુ યુ કે તમે આટલો મોટો ટાઈમ કાઢીને, કહેવાય ને કે ઇન જનરલી લોકોને મેન્ટરશિપ નથી મળતી, અથવા તો મેન્ટરશિપ મળે છે તો એ બહુ ફેન્સી કોચિસ કે પછી ફેન્સી લેંગ્વેજીસની અંદર મળે છે. બટ આ પોડકાસ્ટની અંદર અમારો એક ઇન્ટેન્શન એવો હતો કે ભાઈ સીધી રીતે જ કહેવાનું કે ભાઈ આપણા ગુજરાતી લોકો છે, ગુજરાતી છોકરાઓ છે, તો એને સમજાય એવી સરળ ભાષાની અંદર ફાઇનાન્શિયલ નોલેજ અથવા તો મની મેનેજમેન્ટનું નોલેજ આપવું. અને એટ ધ એન્ડ આ મને સમજાઈ ગયું છે. યસ યસ. એટલે આઈ નો કે અમારી ઓડિયન્સને પણ સમજાઈ જશે. એટલે ટીમ આકાશ સુકાણી એન્ડ ટીમ સ્કિલ જોગી તમારો ખૂબ ખૂબ આભાર માને છે કે તમે આ ટાઈમ આપ્યો. આઈ વુડ લાઈક ટુ એડ, હંમેશા ધારો કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, જ્યાં ક્લિયર રિટર્ન, એફડીનું વાત કરી તો પહેલેથી કહી દેશે તમને 6% 7% મળે. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીમાં કરે છે રિટર્ન, તો આજકાલ એપમાં છે ને 2 ટાઈપના રિટર્ન બતાવતા હોય, એટલે એમાં ખાસ ધ્યાન રાખો. એક એબ્સોલ્યુટ રિટર્ન, એટલે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ સામે કેટલું, સિમ્પલ ફોર્મ્યુલા, તમારું રિટર્ન એટલું છે ડિવાઈડ બાય કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે અને પર્સન્ટેજ, એન્યુઅલાઇઝ ના કરેલું. બીજું હોય એન્યુઅલાઇઝ રિટર્ન, જેને બીજા ટર્મમાં કહીએ તો CAGR કહેવાય અથવા તો IRR કહેવાય, XIRR પણ, એક્સટેન્ડેડ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન, અને CAGR એટલે કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ. તો એ રિટર્ન નોર્મલી લખ્યું કાં તો એન્યુઅલાઇઝ રિટર્ન, બરોબર, આ બધા સિનોનિમ્સ છે. તો હંમેશા એ જોવાનું હોય. હું ધારો કે સિમ્પલી કહું કે કોઈ એ વન ટાઈમ માટે 1 લાખ રૂપિયા રોકે, જે લમસમ કહેવાય. આપણે એક સિમ્પલ ફોર્મ્યુલાની વાત કરીએ, 15%નો કમ્પાઉન્ડિંગ રેટથી આવે છે, તો 5 વર્ષે પૈસા ડબલ થશે. બીજું વચ્ચે કાંઈ નથી રોક્યું. તો એબ્સોલ્યુટ રિટર્ન કેટલું થયું? 100%.
કારણ કે 1 લાખના 2 લાખ થયા એટલે એક રિટર્ન તો ટોટલ 1 લાખ તો મળ્યું જ. 1 લાખ ભાગ્યા એક પેલું કરશે એટલે 100% રિટર્ન બતાવશે. પણ એને એન્યુઅલાઇઝ કરવા જાય ને તો 15% થાય. એટલે જે CAGR કે XIRR કહીએ તો એન્યુઅલાઇઝ રિટર્ન કહીએ તો એ 15% આવ્યું. એટલે હંમેશા પેરામીટર જે હોય ને એન્યુઅલાઇઝ રિટર્ન જ જોવાનું. પેલો તો સમય વધારે આપ્યો તો વધારે થવાનું જ છે. બરાબર છે. એટલે આ એક હું એક મેસેજ આપવા માંગુ છું કે હંમેશા કોઈ દિવસ એબ્સોલ્યુટ રિટર્નના આધારે ડિસિઝન નહીં લેવાનો કે આને તો જો એ ભાઈ 5 વર્ષ પહેલા રોક્યા હતા તેના ડબલ થઈ ગયા કે 100% રિટર્ન. અને લોકો અહીંયા પણ મિસ્ટેક કરે છે કે જો આને એટલું રિટર્ન મળી ગયું તો હવે મને એટલું રિટર્ન મળવું છે. એ કોઈ દિવસ પોસિબલ જ નથી. કારણ કે આટલા બધી ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન છે અને દરેકની પોતાની ખાસિયત હોય. ડેફિનેટલી તમને હું કહું કઈ કાર લેવી તો કેટલી બધી કાર છે તો કોઈ એવું થોડું છે ઓલી સારી ને ઓલી નથી સારી. તો મોબાઈલ એટલા બધા છે અને આને લીધી એટલે મારે પણ લેવી જોઈએ. કોપી પેસ્ટ નહીં કરવાનું. સમજીને આપણી રિસ્ક લેવાની એપેટાઇટ પ્રમાણે. હવે મારી એવું હોય મને તો ભાઈ 100 ઉપર ગાડી જાય ને મારા શ્વાસ અધર થઈ જાય મારે પછી 70 કે 60 ની સ્પીડમાં ચાલતી હોય જ બેસે. પછી જેને 100 ની જેને પેલું એક્સપ્લોર કરવું હોય 100 કે 150 ની સ્પીડ વાળી બાઇક તો એ કરે એનું રિસ્ક એપેટાઇટ છે. પણ મારો શ્વાસ અધર થઈ જાય તો મારા પાટિયા બેસી જાય તો એમાં તો આમાં પણ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે મેં આ ઓપ્શન સિલેક્ટ કર્યો છે તો મને એ પ્રમાણેની સ્પીડ મળશે. ડેફિનેટલી. અને આ બધી જ સલાહ છે ને આજની જનરેશનને બહુ રિક્વાયર્ડ છે. બરાબર કે ભાઈ ખાલી લોજિકલી જ નહીં, કેલ્ક્યુલેટિવ જ નહીં પણ મોરલી અને એથિકલી પણ. અને આજે તમે આખું એક્સપ્લેન કર્યું છે ને એ કદાચ કહેવાય ને કે પોડકાસ્ટ થ્રુ શેર થશે, મેક્સિમમ લોકો સુધી આ પહોંચશે. આ વાતમાં આપણે સૌ કોઈ એક વસ્તુના નિમિત્ત બનીશું કે ભાઈ ફાઇનાન્શિયલ મેનેજ કઈ રીતે થાય ને. બરાબર છે. એના નિમિત્ત બનીશું. અને આનો જે રાજીપો મળે છે ના એ તો સવાલ જ નથી ને. કોઈનું સારું થાય ને તો ડેફિનેટલી એ જે આપણને સેટિસ્ફેક્શન કહેવાય ને એ જ કોઈ એમ કે સારું થયું સાહેબ મને આ કર્યું કે આ થયું તો ત્યારે આપણને ડેફિનેટલી બરાબર છે. આજનો આખો આ પોડકાસ્ટ જો તમે અહીંયા સુધી જોવો છો ને તો આઈ ડેમ શ્યોર કે તમને મની તમારું કઈ રીતે મેનેજ કરવું ને આના વિશે બધી જ ખબર પડી ગઈ છે. છતાં પણ કોઈ તમને ડાઉટ છે તો પ્લીઝ કમેન્ટ સેક્શનની અંદર ઇનપુટ આપજો તમારું. આવી જ રીતે 1 by 1 તમારા પર્સનલ ફાઇનાન્સ કે પછી તમારા પર્સનલ ગ્રોથ માટેના અમે પોડકાસ્ટ લઈને આવીએ છીએ નવી સિરીઝની અંદર કે ભાઈ તમે જોબ કરતા હો તો ત્યાંથી બિઝનેસ કઈ રીતે કરી શકશો. જો બિઝનેસ કરો છો તો સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું, ફાઇનાન્સ કઈ રીતે એનો મેનેજ કરવો, બિઝનેસની અંદર પણ ફાઇનાન્સ કઈ રીતે મેનેજ કરવો, એક્સપાન્શન કઈ રીતે કરવો. તો બહુ બધા પોડકાસ્ટ આવવાના છે. બટ આ બધું ત્યારે જ પોસિબલ થશે જ્યારે તમે અમને સબસ્ક્રાઇબ કરશો. બીકોઝ તમારું એક સબસ્ક્રિપ્શન એ નાની એવી એફર્ટ છે પણ એનાથી અમને બહુ બધા હેલ્પ થાય છે અને સારા ગેસ્ટ લાવવા માટે અમને એક મોટિવેશન પણ મળે છે અને એક રીઝન પણ મળે છે. તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ ધ આકાશ શુક્લાની ચેનલ એન્ડ કીપ ગ્રોઈંગ. થેન્ક યુ.